જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તથા તેમના મહા અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી તથા અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. અને આ સભામાં જોઈન્ટ થયેલા દરેક મુક્તોની મારા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ઘડા મધ્યનું 27મું. સ્વામિનારાયણ હરે. સંવત 1879 કારતક સુધી એકાદશીની દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદિ બાર ઓરડાની અવસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને કંઠને વિશે ફૂલદાવદીના ધોળા અને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા ને પાઘમાં 2 કોરે તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમ તથા દિત્યેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? અને અમારે તો 1 થી લાખ રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતાના સારું તો ક્રોધ આવે નહીં, અને જ્યારે ધર્મલોભ કરે અથવા બળિયો હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે તેની પર અમારે કોઈકને અર્થે લગારે ક્રોધની ચટકી આવે છે, પણ પોતા સારું તો લેશ માત્ર ક્રોધ આવતો નથી, અને કોઈક સારું આવે છે તે પણ ક્ષણ માત્ર પણ નથી રહેતો ને આંટી બંધાતી નથી. તેમ તમારે કઈ રીતે આવે છે ને કઈ રીતે ટળે છે? પછી મુક્તાનંદ સ્વામી કહ્યું, જે કોઈ પદાર્થને યોગ્ય તથા કોઈની અવળાઈ દેખાય તેને પર ક્રોધ થાય પણ તત્કાળ સમી જાય છે. જય સ્વામિનારાયણ. વચનામૃતમાં મહારાજ આપણને ક્રોધ માટે કહે છે. તો મુક્તાનંદ સ્વામીનું નિમિત્ત કરીને પૂછે છે, ક્રોધ ક્યારે આવે? આપણા માટે એવું વિચારવું પડે, ક્રોધ ક્યારે ન આવે. આપણે તો પોતું કરીને કોઈ પગલા પાડે તોય આપણને ક્રોધ આવે, અને એક બાજુ ગઈએ એમ કે પગલીનો પાડનાર દેજો. એટલે જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે ક્રોધ આવવાનું કારણ આપણું ધારેલું ન થાય ત્યારે આપણને ક્રોધ આવે. મહારાજ એમ પૂછે છે કે ક્રોધ કયા નિમિત્તે આવે? મહારાજ પોતાનું નિમિત્ત બતાવે કે 1 થી લાખ રૂપિયાનો બગાડ કરે તો પણ ક્રોધ આવે નહીં. પણ ક્યારે આવે તો કે કોઈ ધર્મ લોપે ત્યારે અમને ક્રોધ આવે. તો બાપાશ્રીએ પણ એમની વાતોમાં એમ કીધું કે ધર્મ પડાવવામાં તો ધમકાવીને પણ કેવું. સમય બદલાણો એટલે મામાએ એવું કીધું કે આજ્ઞા તો હાથ જોડીને પણ પડાવી. બાપાશ્રીની વાતોમાં વધુમાં વધુ ભાર આપેલો હશે તો આજ્ઞા પડાવવા ઉપર. સંતોને પણ એમ કીધું કે આજ્ઞા પડાવજો તો અમે તમારી ભેડા ભરશું. અને બાપાશ્રીએ એવું કીધું કે આજ્ઞા પડાવીને ચોખ્ખું ચણાક કરાવવાનું અમને તાન છે. બાપાશ્રી ધર્મ પડાવવામાં થોડા સ્ટ્રીક હતા. જ્યારે જ્યારે પણ અહીંયા સમયા કરતા ત્યારે એમનો નિયમ જ હતો કે જે પંચવર્તમાન માહેલું 1 પણ વર્તમાન લોપે એને સમયામાં આવવા દેવાના નહીં, અને એનો કોઈ બીજા પક્ષ લે તો એ પક્ષ લેનારને પણ આવવા દેવાના નહીં. અને કોઈને મોટી ભૂલ થઈ હોય તો ભુજ મોકલી પ્રાયશ્ચિત કરાવતા. ત્યાર પછી સમયામાં કે ક્યાંય પણ આવવાની છૂટ હતી તો મહારાજને અને મુક્તોને એક જ વખતે ક્રોધ આવે છે, જ્યારે આ જીવ મહારાજની બાંધેલી મર્યાદા તોડે. કારણ કે મહારાજની બાંધેલી મર્યાદામાં જ્યાં સુધી નહીં ચાલે ત્યાં સુધી ગમે તેટલા પ્રસન્નતાના સાધન કરશે પણ એક પણ સાધન એનું યોગ્ય સફળ થવાનું જ નથી. બાપાશ્રીએ એમ કીધું કે જે આજ્ઞા ન પાડે તે સ્વામિનારાયણનો નહીં. મામાએ પણ અમૃત ચરિતામાં 1લા ભાગના 18મા પાને કહી દીધું, આજ્ઞા ન પાડે તે સ્વામિનારાયણનો નહીં. તો સ્વામિનારાયણના જ નથી, આપણી એન્ટ્રી જ નથી. તો પછી આપણે પહેલું કામ શું કરવું પડે તો કે મહારાજે કહેલો ધર્મ પાડવો પડે. જો મહારાજને આપણે અક્ષરધામના અધિપતિ, અનંત દેવોના દેવ ને કેટલી બધી ઉપમા કોઈ એટલી આપી દઈએ, અને એક એમની આજ્ઞા આપણાથી ન પડાય. એક પોલીસ જો રસ્તામાં હોય ને દૂરથી જોઈએ ને તો એ ગાડીમાં બેલ્ટ બાંધી લઈએ, માસ્ક પહેરવાનો તો પહેરી લઈએ. એક 500 રૂપિયાનું મહત્વ છે, ક્યારેક તો 50 નો દંડ હોય તો એ પોલીસનું મહત્વ નથી, પણ એ પૈસાનું મહત્વ. તો એટલાય આપણે મહારાજને જાણ્યા નથી. અને મહારાજ અને મુક્તોને આપણે અંતર્યામી જાણીએ તો એક પણ આજ્ઞા લોપાય નહીં, કારણ કે હર ક્ષણ મહારાજને મુક્તો આપણી સાથે જ છે.
આપણા હૃદયમાં છે. મામાએ આપણને એવું કીધું, દરેક કાર્ય કરતા પહેલા પોતાના આત્મામાં રહેલા ભગવાનને પૂછવું કે હું આ કાર્ય કરું તે મહારાજને ગમશે. તો જ્યારે આજ્ઞા લોકની વાત આવે ત્યારે મહારાજની મુક્તોને બિલકુલ ન ગમે. અને આજ તો આપણે અમૃત સરિતામાં કેટલું સરસ જોયું કે મુક્ત ખાલી બીજાના હાથનું જમ્યા હોય. એ જયારે જમ્યા હશે ને ત્યારના રસોયા પણ પવિત્ર હશે, અને વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે બ્રાહ્મણ જ કદાચ હશે. તો પણ જો એવું થતું હોય તો આપણે તો હજી કેટલા બધા મલિન તત્વ વાળા, રજોગુણ તમોગુણ વાળા, અને એમાં જો આપણે અશુદ્ધ આહાર થાય તો આપણી શું દશા થાય. ધર્મ પાળવો હોય તો સૌથી પહેલી ફરજ છે. એટલે મહારાજને પહેલું આપણને નારાજગી ક્યારે થાય તો કે આપણે જયારે ધર્મનો લોપ કરીએ ત્યારે. બીજી નારાજગી ક્યારે થાય તો કે બળિયો હોય તે ગરીબને પીડે. ગરીબ એટલે એકલા પૈસે ગરીબ નહીં. બાપાશ્રી આપણને બહુ સરસ અર્થ સમજાવ્યા. ગરીબ એટલે બોલી શકે એવો હોય, એના બધી સમજણ શક્તિ બધું જ હોય, પણ એનો સ્વભાવ એવો હોય કે કોઈને ઉત્તર આપવો નહીં, કોઈને ક્રોસ કરવો નહીં. તો એવો હોય અને ન બોલતો હોય તો ગરીબ કહેવાય. કોઈ મોટાથી દબાઈ જાય એવો સ્વભાવ હોય, ન બોલી શકે તે ગરીબ કહેવાય. પૈસે ગરીબ હોય તે ગરીબ કહેવાય, સ્વભાવે ગરીબ હોય તે ગરીબ કહેવાય. તો મહારાજ કે કોઈ ગરીબને પીડે નહીં ત્યારે અમને ક્રોધ આવે, અને એક આવે અન્યાયનો પક્ષ લે ત્યારે. તો સમાજમાં બહુધા સત્યનો પક્ષ લેવા વાળા તો બહુ જ ઓછા હોય. અંદરથી બધા જાણતા હોય કે આ ખોટું છે, ખોટું છે, અને તો એ પક્ષ તો હંમેશા ખોટા બાજુ જ વધારો હોય. કૌરવો ને પાંડવોમાં પાંડવો કરતા કૌરવોનું સૈન્ય અધિક જ હતું, બધાને ખબર જ હતી. અરે ભીષ્મ પિતામહ જેવા નહોતી ખબર. ભીષ્મ પિતામહ એ બાજુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, જયારે ભર સભામાં દ્રૌપદીના ચીરહરણ થાય ત્યારે ભીષ્મ પિતામહ ત્યાં બેઠા ચૂપચાપ જોવે. એ તો આપણી કલ્પના બહારની વાત છે કે અત્યારે રોડ ઉપર કોઈ જો પર સ્ત્રીને કોઈ કદાચ છેડતી કરવું હોય ને આપણાથી પહોંચાય એવું ન હોય તો પણ એક સમય આપણને એવું તો થાય જ કે આપણે સ્ત્રીની મદદ કરીએ, એની રક્ષા કરીએ. જ્યારે આ તો એ જમાનાની કુળ વધુ, વળી સતી નારી, અને ભીષ્મ પિતામહ જેવા ત્યાં બેઠા છે અને નતમસ્તક થઈ જાય છે અને અન્યાયનો પક્ષ લેવાય છે. એના પરિણામ સ્વરૂપે શું થયું? એવડું મોટું મહાભારત થયું અને બધાનો નાશ થયો. મોટા ભાગે બધા બળિયા અને જ્ઞાની જ હતા. તો એક જ જો કોઈ પક્ષ લઈ શક્યા તો એક વિદુરજી અને એક દુર્યોધનનો એક ભાઈ હતો, એને લીધો. બાકી કોઈએ પક્ષ ન લીધો. ત્યારે અન્યાયનો પક્ષ લે ત્યારે ભગવાનથી સહન થતું નથી. આ બધી વસ્તુ આપણે આપણા જીવનમાં વિચારીને જ્યારે આવું કઈ હોય ત્યારે તરત જ સારનો વિવેક કરવો પડે કે એને એ વખતનો જમાનામાં એવડી વાત હતી, પણ સત્સંગમાં કે ઘરમાં ક્યાંય સમાજમાં અનીતિ નીતિની વાત હોય તો મામાએ આપણને શું કીધું કે જ્યાં આપણું ઉપજેવું ન હોય ત્યાંથી ખસી જવું અને મૌન પ્રતિકાર કરવો, નહીતર આપણે માળા ફેરવવી પડે. એનો મતલબ કે આપણને નહીતર દોષ લાગે અને આપણે પ્રાયશ્ચિત કરવું પડે. તો આપણને ચોખ્ખું જ મોટા મુક્તોએ આજ્ઞા આપી દીધી કે આપણું ઉપજેવું હોય તો કંઈક પ્રયત્ન કરો, અને જો ઉપજેવું ન હોય તો દૂર ખસી જાઓ. પણ એ દૂર ખસતાય આવડતું નથી, ત્યાં માન મોહબ્બતમાં આવી જઈએ. આ લાગે આપણને નાની નાની વાત, અને એકે મને તો એવું લાગતું નથી કે અઘરી હોય. બહુ જ સુગમ. કોઈ તપ કરવા જાવ, ઊંધા કાન લટકાવ ને ચાંદ્રણ કરો, એવું તો કઈ કીધું જ નથી. આવી નાની નાની વાતની સજાગતા રાખ. હવે ધર્મ લોપ તો આપણે જ પાડવાનું, એટલે આપણે કઈ ધર્મ ન લોપીએ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ગરીબને કોઈને પીડીએ નહીં તો ગરીબ જોડે તો આપણે એવો કોઈ બીજો વ્યવહાર આવે નહીં. પણ કોણ ગરીબ? તો કે આપણા ઘરે કામ વાળા હોય, બિઝનેસ હોય ને એમાં આપણે કોઈ નોકર રાખેલા હોય, એવા જ. એથી વધારે ગરીબ તો કોઈનો આપણે એવો વ્યવહાર આવે નહીં કે આપણે એને પીડીએ. આપણા ઘરે કંઈક કામ કરાવતા હોય, મજૂર તરીકે કોઈ આવતું હોય તો એનું શોષણ કરી લઈએ, એને આપીએ, એના કરતા વધારે કામ કરાવી લઈએ. તો એવું તો સૂક્ષ્મ આપણામાં દયા સહેજે હોય કે મહારાજની આજ્ઞા નથી કે જે નક્કી કરવું હોય પહેલા કરવાનું, પછી તમારે એમાં 1 રૂપિયો ઘટાડવાનો નહીં. તો આ બધી વસ્તુ તો જીવનમાં એક વખત સિદ્ધાંત તરીકે વણાઈ જાય તો આને કઈ રોજ રોજ તો આનું કઈ મનન ચિંતન કરવું પડતું નથી. હવે ગરીબને પીડવામાં તો હમણાં જ મહારાજે એક સૂક્ષ્મ એવા કોરોના મોકલ્યો
ત્યારે બીજું કઈ નહીં, પણ આપણે આપણા કામવાળાના પગાર નો કાપીએ તો પણ મહારાજનો રાજીપો થાય કે જેમ તમે તમારા સંતાનનું પોષણ કર્યું એમ આનું પણ પોષણ કરવું એ આપણી જવાબદારી હતી. દેશમાં દરેક પોતાની આજુબાજુના 1-2 જણને એવી રીતે સાચવી લે તો સરકાર ઉપર પણ કેટલો બોજો ઓછો થાય. તો આવી સૂક્ષ્મ વાત તો આપણા જીવનમાં એક આપણી એવી તો રોજિંદી જીવનશૈલી માનવ ધર્મ કહેવાય. તો પેલા માનવ ધર્મ નહીં આવે, સહિષ્ણુતા, દયા એ નહીં આવે ત્યાં સુધી આપણી આગળ કોઈ પ્રગતિ થાય નહીં. આપણે મૂર્તિ મેળવવા માટે પણ પેલા માનવ તો બનવું જ પડશે. તો માનવ બનવા માટે આ પણ ગરીબને પીડે કેવું થાય ત્યારે ક્રોધ આવીને આપણે એને મદદ કરીએ, પણ આગળ આપણે આવશે કે ગરીબ એટલે પછી એવું છે કે આપણે એને વાતને પકડી લઈએ. ક્યાંય એમ નથી કીધું કે તમે સતત ગરીબોની સેવા કરો. ગરીબોની સેવા કરવી ખોટું નથી, પણ જે આપણે ગઈ વખતનું વચનામૃત હતું એમાં એવી વાત થયેલી કે આવી કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ. જેતલપુરના પહેલા વચનામૃતમાં પુરુષોત્તમ ભટ્ટે એમને મહારાજે પૂછ્યું, એના ઉત્તરમાં કીધું કે શુભ કાર્ય કરતા કરતા મોક્ષ થાય. ત્યારે એમ કીધું મહારાજે કે તો એ શુભ કાર્યનું તો શું થાય? તો કે વધીને સુસુપ્તિ સુધી જવાય. આગળ સામ્ય અવસ્થા તો બહુ અઘરી છે. કોઈ પણ જે કાર્ય કરીએ છીએ, જે ધર્મ હિત, દેશ હિત કે કાંઈ પણ જેમાં મહારાજનો સંબંધ નથી, વાત ટૂંકમાં આટલી કે કોઈ પણ શુભ કાર્ય ગમે એટલું સરસ કરીએ પણ જો એમાં મહારાજનો સંબંધ ન હોય તો એવા કાર્ય કરવાથી આખું જીવન ન્યોછાવર કરી દઈએ તો પણ શું થાય? તો કે દેવલોકની પ્રાપ્તિ થાય. એટલે એક મને પ્રશ્ન, એવા ઘણા પ્રશ્ન આવેલા છે. એમાં એક પ્રશ્ન પહેલો એ હતો કે શું અમે વિદ્યાર્થીઓની ફી ભરીએ તો અમારો મોક્ષ ન થાય? તો જે એ વાત હતી ને, એ વાતનો સંદર્ભ એવો છે કે જગતમાં ઘણા બધા સમાજ સુધારકના કાર્ય કરે, દયાના કાર્ય કરે કે જેને મહારાજનો સંબંધ જ નથી, તો એનો ડાયરેક્ટ મોક્ષ ન થાય. પણ જો કોઈ મોટા મુક્તની એના ઉપર દ્રષ્ટિ પડી જાય, મોટા પ્રાર્થના કરે તો એને સત્સંગમાં જન્મ ધરાવે. ભલે એને તો મોટા મુક્તની ખબર નથી, એને કદાચ સ્વામિનારાયણનું જીવનમાં નામે નહીં લીધું, પણ એના કાર્યથી રાજી થઈ અને મોટા કોઈ એવું કરે તો એવું શક્ય બને. બાકી એમને એના ફળ સ્વરૂપે દેવલોક મળે એવી વાત હતી. વચનામૃતમાં એ હતી મધ્યના 11માં. અને વાતની ચોખવટ કરવામાં, સ્પષ્ટતા કરવામાં પણ મેં એમ જ કીધેલું છે કે એમનો મોક્ષ ન થાય. આપણે સ્વામિનારાયણના આશ્રિત હોઈએ અને ગરીબને મદદ કરીએ મોક્ષ ન થાય એ રીતે નથી કીધું. કહેવાનો મતલબ એવો છે કે જેને સ્વામિનારાયણ ભગવાન હજી મળ્યા નથી, કે એના આશ્રિત થયા નથી અને ગમે એટલું સારું કામ કરે છે, આપણે એના 2-4 દ્રષ્ટાંત લઈને સમજીએ તો એટલા સારા કાર્ય કરવા છતાં પણ એને મોક્ષ નથી મળતો. તો હવે જો એનું એક આપણને તો કેટલા આપણે ભાગ્યશાળી છીએ કે અમૃતસરિતા તો મળી જ હતી, પણ અમૃતસરિતામાં આપણા જીવનની સૂક્ષ્મ વાતો કે આપણું જીવન કેવું હોવું જોઈએ એનો આપણને હજી થોડોક જેટલો જોઈએ એટલો નહોતો અભ્યાસ, એટલો અમૃતસાગરમાં મળ્યા. અમૃતસાગરમાં એક દ્રષ્ટાંત છે કે વિનોબા ભાવે જે દિવસે દેહ મૂકે છે એ દિવસે વિનોબા ભાવેના નિમિત્તે મામા એવી પ્રાર્થના કરે છે મહારાજને કે એમને ક્યાં, એમને વિનોબા ભાવેનું પહેલા તો જીવન કેવું હતું. તો આપણે ટૂંકમાં જોઈએ કે આપણા બધાનો તો ત્યારે આપણે બધા નાના હશું, બરાબર, પણ ઘરેથી નાના હતા ત્યારે જ એમને ભણવા જતા અને એવું થતું કે મારે આ કઈ નથી કરવું, મારે તો સેવા કરવી છે. હિમાલયમાં જવાની ઈચ્છા હતી એમની. બ્રાહ્મણ કુળમાં જન્મ હતો અને પછી એમને આગળનું ભણવાનું હોય છે ને તો કાગળિયા જ ફાડી નાખે. પછી એવામાં તો આપણી સ્વતંત્રતાની ચળવળ ચાલેલી ગાંધીજીના નેજા હેઠળ. એટલે એમાં એ આકર્ષાઈ અને ગાંધીજી સાથે જોડાઈ ગયા અને ગાંધીજી સાથે જે સતત પછી તો એ રહેલા એમના અનુયાયી થઈને, અને ગાંધીજી જે કામ બતાવે ને કર્યા કરે, કેટલી બધી હદે આમ ઝીણવટપૂર્વક સેવા બજાવતા. એના અમૃતસાગરમાં બહુ સરસ દ્રષ્ટાંત છે. આજીવન એમણે બ્રહ્મચર્ય પાળેલું. એમના જીવનમાં એમણે 70,000 કિલોમીટર પદયાત્રા કરેલી. આ આપણે બોલી જવું સહેલું છે, ઊંડાણ પૂર્વક જઈને આપણે એકવાર મંથન કરવાનું. 70,000 કિલોમીટર પદયાત્રા એમણે ભૂદાન ચળવળ ચલાવેલી. એટલે ગરીબો જેની પાસે જમીન નહોતી, ખેતી કઈ કરી ન શકે, ત્યાર તો આપણે અનાજની બધી આપણા દેશમાં બહુ જ શોર્ટેજ હતી, અંગ્રેજોનું રાજ હતું, ગરીબોની બહુ જ સ્થિતિ ખરાબ હતી.
દેશ બે ભાગમાં વેચાઈ ગયેલો ગરીબ અમીરના, ત્યારે એમણે એવી ચળવળ ચલાવેલી ને અમીરોને એમણે પ્રેરણા કરેલી કે તમે ગરીબોને જમીન આપો. એમાં કઈ કે 42 ને 45 બે આંકડો આવે, એટલા લાખ એકર જમીન ગરીબોને આપેલી બીજા પાસેથી લઈ લઈને. છેલ્લે જયારે એમણે દેહ મૂક્યો ત્યારે એમણે અન્ન જળ ત્યાગી દીધેલા, અને જૈનમાં સંથારો કે ને એવી રીતે એમણે દેહ છોડેલો. એટલે કે આજીવન નિસ્વાર્થ ભાવે અને એકદમ આમ કહીએ ને કે તન તોડ મહેનત કરીને મન કર્મ વચને એમણે ગરીબોની અને દેશની સેવા કરેલી. તો પણ અમૃત સાગરમાં ઉલ્લેખ છે કે એવા વિનોબા ભાવે એનો જયારે દેહ પડ્યો ત્યારે એમને એમના આખા જીવનના પુણ્યના પ્રતાપે શું મળવાનું હતું. આપણે છે ને આ બધું વાંચી જઈ કેવું આમ આવ્યું ને આમ વાંચીને પૂરું, પણ તરત આપણી અંદર આંચકો લાગવો જોઈએ કે એમના જીવન જોડે તો મારું તો કઈ જીવન જ નથી. હું તો 2 વખત મંદિર ચાલીને જવું પડે મને એમ થઈ જાય કે હું તો કેટલું ચાલીને ગઈ. આમણે 70,000 કિલોમીટર ગરીબો માટે ખાલી પોતડી પહેરતા, પગમાં ચંપલ ન પહેરતા, સાદું જે મળે એ જમવાનું, કેટલો ત્યાગ એમનો, કેટલું બલિદાન, અને એકદમ નિસ્વાર્થ ભાવે. તેમ છતાં એ બ્રહ્મ સુસુપ્તિમાં લીન થવાના હતા. એટલે કે સામ્ય અવસ્થા, પ્રકૃતિ પુરુષ વાળી જે પ્રકૃતિ છે ને એમાં એમના આખા જીવનના સદપ્રવૃત્તિના ફળ સ્વરૂપે એમને ત્યાંની પ્રાપ્તિ થવાની હતી. પણ મામા જેવા સત્પુરુષ આ બ્રહ્માંડમાં હતા. એટલે મોટા અમુક તો કામ કરે છે ને એ બોલતા નથી કે દેખાડતા નથી. અને કે ને આપણે અક્ષરના વાસીમાં ગઈએ, વિના સાધને સિદ્ધ દશા પમાડી. તો એમનું વિનોબા ભાવેનું એવું મોટું કાર્ય નહોતું, પણ તેમ છતાં એમણે શું કર્યું તો કે મામાએ મહારાજને પ્રાર્થના કરી અને એને સત્સંગમાં જન્મ આવે અને સત્સંગનું સરસ સેવા કાર્ય કરે એવા મામાએ સંકલ્પ કરીને મહારાજ પાસે રજૂઆત કરી. તો જો એને નિસ્વાર્થ ભાવે કામ કરેલું હતું તો એનું કામ મહારાજ સુધી પહોંચી ગયું. એવી રીતે એને ગમે એટલું કરેલું હતું, પણ જો મુક્તે પ્રાર્થના ન કરી હોત તો એ ક્યાં જાત તો કે માયામાં લીન થાત. બાપાશ્રીએ કીધું ને વૃક્ષે ખગવત અને જડે પથ્થરવત થાય, પાષાણવત. તો એ પછી ક્યારે એમનું મોક્ષ થાય તો કે જયારે મોટા મુક્તો કે મહારાજ કોઈ બ્રહ્માંડમાં આવે ત્યારે લોકોને ફરીથી જન્મ ધરાવે, ત્યારે સત્સંગની ઓળખાણ થાય. અને ત્યાર પછી પાછું જે આ બધા નિયમ છે એ બધા ફોલો કરવાનું. પણ શું આ બધા ચૈતન્ય એકદમ શુદ્ધ હોય એટલે એમને ખાલી ઉપાસના બદલવાની શુદ્ધ હોય, પણ અમુક સમજણમાં પાછા છે ને જળ હોય કે ઈશ્વર તત્વને માનવું નહીં, એકલી ગરીબોની સેવા કરવી, ક્યાંક સૂક્ષ્મમાં મંદિરો બાંધવાની શું જરૂર છે, આ બધી ફિલોસોફી અંદર હોય. હવે મંદિરો શા માટે બાંધવા, આજે આપણે આ વચ્ચે વચનામૃત વિષય થોડોક બદલીને લીધું હતું. ખાસ તો મંદિરનો જે બહુ પ્રશ્ન ચાલે છે એના સંદર્ભમાં ઘણા પ્રશ્ન આવેલા છે, એટલે આજ આ વચનામૃત મંદિર માટે જ લીધું છે. તો એવા વિનોબા જયારે સત્સંગમાં આવે તો 1982માં મામાએ એમણે દેહ મૂકેલો છે અને મામાએ પ્રાર્થના કરેલી છે. તો એને આજ 40 વર્ષ થઈ ગયા. તો તરત જ જો એને મનુષ્ય જન્મ આવ્યો હશે તો એ આજ સત્સંગમાં હશે, બરાબર. યુવાન વટી ગયા હશે યુવાન, તો કોઈ સાધુ સ્વરૂપે હશે, કોઈ સંત હરિભક્ત રૂપે હશે. ત્યારે પણ એમની અંદર જે ઓલા પૂર્વના સંસ્કાર હતા ને એ હશે, તો એવી મોટી ચળવળ ચલાવશે, બરાબર, ગરીબોને મદદ કરવાની જ. હજી મૂર્તિ પ્રાપ્તિની તો મામાએ એવી પ્રાર્થના કરી હોય ને જો સીધી લગ્ની લાગે તો ભલે, બાકી સત્સંગની સેવા કરશે. ત્યારે આપણને શું થઈ જાય કે ઓહો આ સંત કે હરિભક્ત જે કોઈ હશે તો કેટલા સરસ પરોપકારના કાર્ય કરે છે ને આપણે જોડાઈ જશું. તો એ જ જયારે સત્સંગમાં આવ્યા તો એમાં જોડાઈએ તો વાંધો નથી, પણ ધ્યાન રાખવાનું કે પાછો એનો વેગ ન ચડી જાય, મૂર્તિ ઊભી ન રહી જવી જોઈએ. જ્યાં સુધી મૂર્તિની પ્રાપ્તિ નથી થઈ ત્યારે આવી કોઈ પ્રવૃત્તિમાં ભેગા પડી જવાનું નથી. એ સાવધાની, એટલું આ સૂક્ષ્મ છે. હવે શું કરવું ને શું નહીં. મોટાના આ જયારે પૂરું થશે ને ત્યારે વચનામૃતમાં આવશે કે મંદિરનું મહત્વ, પછી આપણે એના ક્રોસમાં બાપાની વાત લઈશું, સમજાવશું. પેલા આપણે વિનોબા વાળો પ્રસંગ વાંચી લઈએ. અમૃત સાગર સાધક ને ભાગ 3, મુદ્દા નંબર 4, જ્ઞાન રહસ્ય, પાના નંબર 8. ઈસવીસન 1982માં બેસતા વર્ષને દિવસે મુક્તરાજ બધા બાળકો તથા હરિભક્તોને આશીર્વાદ રૂપે 2 અને 5 રૂપિયા આપતા હતા. આ બાબતે સેવકને તેમણે જણાવ્યું
કે બાળકોને આની સ્મૃતિ રહે અને પ્રભુ તથા મુક્તમાં હેત થાય એટલા માટે આપું છું. ભગવાન અને મુક્તમાં હેત થાય તો ચૈતન્યના સઘળા આવરણો ટળી જાય, આત્યંતિક કલ્યાણ થાય. એ હેતુ છે. આગલે દિવસે 15 નવેમ્બર 1982 દિવાળી શ્રી વિનોબાજીએ ભૌતિક શરીર છોડેલું. તેમને વિશે એવો શુભ સંકલ્પ કર્યો કે તેઓ નિરાકાર બ્રહ્મમાં લીન ન થતા સત્સંગમાં જન્મ લઈ અને શ્રીજી મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી ને ઘણા જીવોને સમાસ કરે. આ વાત પોતાના અંતરંગ સેવકને જણાવી. જો આવા મોટા મુક્ત કંઈ કરતા દેખાય નહીં, પણ કેવડું મોટું કામ કરી શકે. ચૈતન્યને એના શુદ્ધિકરણ માટે ક્યાંથી ક્યાં મૂકી શકે, ચૈતન્યનો બદલાવ કરી શકે, એવડા મોટા કામ કરે. એવડા મોટા મુક્ત આપણને મળ્યા છે. હવે કોઈ સર્જન પાસે જઈને આપણે એમ કહીએ કે મને શરદી થઈ છે એની દવા આપો, તો ઓલા સર્જનને હસવું જ આવે ને. એમ આપણે મામા માસીનો ઉપયોગ શેના માટે કર્યો? મારા છોકરાને શક પણ નથી થતું, મારા ઘરે આમ તકલીફ છે, મારે નવું મકાન લેવું છે. પણ મામા તો આવડા મોટા મુક્ત આપણને મળ્યા. સત્સંગમાં ધામના અધિપતિ આવેલા હોય અને આવા મોટા મોટા સત્પુરુષો પણ આવેલા હોય. તો હવે એવા આવે ત્યારે આપણે પછી એમનું કાર્ય જોઈને ખેંચાઈ જઈએ ને, તો હજી મૂર્તિને પામેલા ન હોય. એક પહેલા તો નક્કી કરવું પડે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, જળ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. સંત ખોટા નથી, પણ તારે કોને ગુરુ તરીકે માનવાના છે, તારું લક્ષ્ય શું છે એ તું પેલા પકડ. એમાં કીધું ને રંગ પિત્ત પડે, એટલે કે પિત્તળ ને સોનું એક સરખું જ હોય, પણ તમે એનું ભેદ પારખો. એમ સત્પુરુષ તમને બહારથી કાર્ય વધાર કરતા દેખાય એટલે આપણે મોટા જાણીને એમાં વળગી જઈએ કે એમણે તો હજારો મંદિર કર્યા, આમ કર્યું. નો ડાઉટ બધી પ્રવૃત્તિ સારી જ છે, પણ બાલ મંદિર કેટલા બધા હોય, સ્કૂલ કેટલી બધી. પણ મારે પીએચડી થવું હોય તો મારે યુનિવર્સિટીનો જ કોન્ટેક્ટ કરવો પડે. એમ આપણે મૂર્તિ સુધી પહોંચવું હોય તો મૂર્તિ સુધી પહોંચેલા મુક્ત શું કહે છે? તો મામાએ તો આપણને કેટલું સૂક્ષ્મ સમજાવ્યું. મામા એવું કીધું કે 50 વર્ષ પછી ગૃહસ્થની જવાબદારીઓમાંથી નિવૃત્તિ પકડતા જાઓ અને 65 વર્ષ પછી કોઈ ઉત્સવ સમયમાં નહીં. એટલી નાની આપણને સજેશન આપેલું છે, પણ આપણે શું ફોલો કરીએ? એમની વાતને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ? ક્યારે એ વાતને સિરિયસતા પૂર્વક લઈએ? આપણે પાછા હતા ના. આપણને ખુદને ખબર જ નથી કે આપણા ગુરુ શું કે. આપણા ગુરુ એમનો કીધું ઉપવાસ રાખજો, ભૂખ્યા રહેજો. ઉપરથી કોઈ 4.5 મહિનાની એકટાણા કરતા હોય તો એવું કીધું કે આ સાધન આપણે પૂરા થઈ ગયા, માની લઈએ ચલો આ સાધન. એટલે કે એવું સાધન આપણે અનંત જન્મ કરીને પછી આવડા મોટા મુક્ત મળ્યા છે. મામાએ આપણને અમૃતચરિતામાં એક વચન એવું પણ કીધેલું કે પ્રસિદ્ધિના રાગ ન રાખવા. પૂર્વે આપણે ઘણી પ્રસિદ્ધિ મેળવીને આવ્યા છીએ, તો એનો દાખલો જ આ વિનોબા ભાવે. કેટલી પ્રસિદ્ધિ છે, ક્યાં એના નામના કેટલા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલતા હશે ને કેટલું આપણને ખબર ન હોય, પણ ક્યાં ક્યાં એમનું નામ હશે. પણ આ જે વિનોબા ભાવે સત્સંગમાં આવશે ત્યારે એને ક્યાં ખબર હશે કે પૂર્વે હું વિનોબા હતો. ક્યાંક ઈ જ જૈન વિનોબાના આશ્રમમાં ક્યાંક ઓપનિંગ કરી આવશે ને ક્યાંક હાર પહેરાઈ આવશે. એમ આપણે આપણા કોક ફોટાના હાર પહેરાવતા હશું, તો હવે આપણે હાર પહેરવાની પ્રસિદ્ધિની બધી અંદરથી ઈચ્છાઓને ટાળવી, એનાથી દૂર રહેતા શીખો. હવે બે વાત છે ને, હંમેશા ક્રોસ આવે. મોટા આપણને જે વસ્તુની ના પાડે તો એમ થાય કે પાછા તમે તો એ કરો છો. ઘણાને એ કરતા દેખાડે અને ઘણાને એ ન કરતા દેખાડે. તો જેમ સોમચંદ બાપાએ એવું કીધેલું કે તમારે તમારા દેહના અંત સુધી ઘરે ઘરે ફરીને સત્સંગ કરવાનું, તો એમને પ્રવૃત્તિ કરતા દેખાડ્યા. જયારે મામાને એવું નહોતું કીધું તો મામા નહોતા કરતા. એમ સત્સંગમાં ઘણી વાર આપણને ખબર નથી હોતી કે કોને મોટા એ શું સૂચન કરેલું છે, કોણ મોટાના આશીર્વાદ લઈને કામ કરે. એટલે આપણને એમ થાય કે આને બોલવાના બહુ દોડ, આને આના બહુ દોડ, આને આમ ન કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ. પણ જેને મોટા એ ના પાડી હોય કે તમે આ કામ ન કરતા, તો એને પછી ગમે તે ભોગે કરીને ન કરાય. અને જેને મોટા એમ કીધું હોય કે તારે આ કામ કરવાનું, તો એને એના માન મર્યાદા, માન અપમાન બધું એને સહન કરીને પણ એ કામ કરવું પડતું હોય. અને એટલા માટે કરતા હોય, કોઈ માન મોટપ માટે ન કરતા હોય, અને આપણે એમ પકડી લઈએ. એ બધા સૂક્ષ્મ દોષો છે. મોટાની ગતિ ગહન હોય
એને આપણે પાર પામી શકતા નથી. ક્યાં વિનોબાને ખબર એને કોઈ નાણભાઈ નામના મુક્ત છે, સ્વામિનારાયણ સંપ્રદાયની જરા તરા ખબર હશે, બહુ ત્યાર નહીં હોય હજી, બરાબર. પણ એનું કામ નાણભાઈએ કરી દીધું. કેમ? તો કે એને જીવન આખું એવું જીવેલા હતા. મોટા મુક્તો તો ગમે ત્યાં હોય, તમે પરોક્ષમાં હોય કે સત્સંગમાં હોય, એ શેનાથી રાજી? તો કે શુદ્ધ આચરણ થકી રાજી. તો ધર્મમાં લોપ થાય ત્યારે ક્રોધ આવે. આ બધા જેને જો મામા એક વખત વલ્લભ વિદ્યાનગર પધારેલા, રામકૃષ્ણ પરમહંસના આશ્રમમાં પ્રસંગમાળામાં પ્રસંગ છે, તો ત્યાં એકદમ મામા થોડી વાર ઉભા રહી ગયા. એટલે બાજુમાં સેવક હોય ને, એ લોકોને ખબર જ હોય કે મોટા મુક્તનું હસવું, બોલવું, રમવું, ઉઠવું, શું એક પણ ક્રિયા કોઈ મર્મ ભર્યા વગરની હોય જ નહીં. એટલે પછી બહાર નીકળીને સેવકે પૂછ્યું કે તમે ત્યાં કેમ થોડી વધારે વખત રોકાઈ ગયા હતા? ત્યાર મામાએ એવું કીધું કે મારામાં રહેલા મહારાજ કે મુક્તમાં રહેલા મહારાજના દર્શન એ મૂર્તિમાં રહીને રામકૃષ્ણ પરમહંસ કરતા હતા. કોઈ પણ મુક્ત હોય એનાથી મોટી સ્થિતિ વાળા મુક્ત આવે એને ઓળખી જાય. જેમ વડતાલના 11માં કીધું કે જેની જેટલી સ્થિતિ થાય એ જ મોટી સ્થિતિ વાળાને ઓળખી શકે. તો ત્યાં મામા એટલા માટે ઉભા હતા કે એમનામ રહેલા મહારાજના દર્શન રામકૃષ્ણ પરમહંસ કરતા હતા. તો સામે મામાએ સંકલ્પ કરેલો જ હોય કે એ પણ સત્સંગમાં આવે. તો હવે જે મામાનું વચન છે 100 વર્ષમાં તો આપણો સત્સંગ બહુ જ ફૂલી ફાલી જશે. જેટલા બધા બીજા અનુયાયી છે, બધા ધર્મના સ્થાપકો છે, એ બધા સત્સંગમાં જન્મ લેશે. તો હવે કબીર આવે, રામકૃષ્ણ પરમહંસ આવે, વિનોબા આવે. એટલે વિનોબા સાથે પૂર્વે જેટલા જોડાયેલા હોય ને એને અંદરથી એનું આકર્ષણ હોય, કુદરતી જ હોય, અને એમની વાત એ બધાને મનાય. એવી રીતે આપણો આ કારણ સત્સંગ છે એ ખૂબ ડેવલપ થવાનો છે. પણ હાલ જયારે આપણે ઓટની પરિસ્થિતિ છે ત્યારે આપણી નૈતિક ફરજ બને છે કે આ સત્સંગને તો જીવંત રાખવો અને ધબકતો રાખવો. જે અત્યારે આપણને થોડો શુષ્ક લાગે છે, તો આપણાથી જે થાય પ્રયત્ન એના માટે જ આપણે આ સભા ચાલુ કરી છે કે આવા રહસ્યો આપણા ગુરુ આટલા મહાન છે. હવે આપણા ગુરુએ કોકને દીકરો દઈ દીધો, કોકનું કેન્સર તે તો ડોક્ટરને ભૂહોય મટાડી શકે, પણ આ કાર્ય આવા ગુણ, એવા ગુણને ગઈ અને એવા ગુણને આપણામાં આત્મસાત કરવાની કોશિશ કરીએ. અને નિત્ય નવો કેફ રેક આપણને આવડા મોટા ગુરુ મળ્યા. એમણે કોઈ મંદિરો નો બાંધ્યા, કોઈ ગુરુકુળ નો બાંધ્યા, કોઈ મોટી સભાઓ નો કરી, મામાના હાજરીમાં કઈ મોટા પ્રસંગો ન થયા. તેમ છતાંય મોટા કામ એવા મુક્તો કરી ગયા. એવા મુક્તોની નજરમાં આપણે આવી ગયા. તો આપણો તો કેટલો મોટો ધન્ય ભાગ્ય છે અને કેવી તક મળી છે. તો આપણે શિષ્ય તરીકે આપણે શું કરી શકીએ? તો કે ઋણ અદા કરવા, એમના આવા સાત્વિક ગુણોની વાત લોકો સુધી લઈને જઈએ. બીજું ક્યાં? આપણે તો જો સૌના ઘરે બેઠા છે, મસ્ત પંખા નીચે બેઠા છીએ, કોઈ એસીમાં બેઠા હશે ને કોઈ સોફામાં ગાદી તકિયામાં, કોઈ પરિશ્રમ નથી. શું પરિશ્રમ? તો કે 5 જણને આપણે વાત કરતા રહી, ભાઈ આવી સભા ચાલે છે ને આવું કામ ચાલે. આટલી જ સેવા મામાએ આપી. મામાએ 60 શતાબ્દી નિમિત્તે બધાને એવું કીધેલું કે 5 જણને સમજાવીને આપણે વચનામૃત ન આપી શકીએ તો અત્યારે આપણે શું કામ કરીએ છીએ? મામાની આપણે શતાબ્દી નિમિત્તે. તો કે આપણો પણ પ્રયત્ન એ આપણે મોટી મોટી વાતો, મોટા જમણવાર કરીને 5 જણને કારણ સત્સંગ નહીં ઉતારી શકાય. એ જ કામ અહીં ઘરે બેઠા થશે. ખાલી આટલું જ કે 3 કલાક સમય ફાળવીએ અને જે આવા એમના યથાર્થ મુદ્દા છે એને યથાર્થ રીતે રજૂ કરીએ. છે તો બધું જ શાસ્ત્રમાં, ખાલી એને બહાર લાવવાનું અને લોકોમાં ઉજાગર કરવાનું. કોહીનું હીરો હોય અને આપણે શોકેસમાં મૂકી દીધો હોય તો એની એ વાત તો કરવી જ પડે લોકોને કે ભાઈ આ હીરાના આટલા ગુણ છે, આમ છે, ત્યારે ચડકે. હવે જે આપણને મામા જેવા મુક્તો એવું કીધેલું છે કે કોઈ પણ મુમુક્ષુ છે એને મુક્ત સુધી નથી જવું પડતું, મુક્ત જ એને ખોડી લેશે. જેમ ભમરી મધ માટે ગમે ત્યાંથી ખોડી લે, તો જો વિનોબાને ત્યાંથી ખેંચી લીધા ને રામકૃષ્ણ પરમહંસ, આપણને લાગે કે આશ્રમમાં મામા જઈ આવ્યા લો, પણ નહીં. જેને સારું કાર્ય કરેલું છે એનું કલ્યાણ, એના ચૈતન્યના ઉર્ધ્વીકરણ માટે મોટા મુક્તો પધારે. હવે એવા મુક્ત આપણને મળી ગયા છે તો આપણા પુણ્ય કેવા હશે પૂર્વના, વિચાર કરીએ. અને હવે આપણે નાની નાની એમાંય ધર્મ પાડવાની વાતમાં અટકી જઈએ. ધર્મ પાડવામાં છે શું? બહારનું ન ખાવું એ તો બધી રીતે તન મન ધન ત્રણેયની સુખાકારી છે.
એક તો આજ તો બધા હોટલમાં જઈને ઓલા વેઇટિંગમાં બેસશે તો એવું લાગે કે આ તો પૈસા વાળા ભિખારી લાઈનમાં બેસવાનું, પછી આપણું નામ બોલાય. એટલી વારમાં તો ખીચડી રાંધીને ખવાઈ જાય, કોણ લાઈનમાં ઉભું રહે ને હેરાન થાય. ખાલી મનને દિશા જ બદલવાની છે. અને આ વર્ષમાં મામા જે એમ કહેતા હોય કે હાથ જોડીને પણ આજ્ઞા પડાવી, તો એક જીવને આજ્ઞા પાડવા માટે હિંમત આપીએ, એને ટેકો આપીએ અને તૈયાર કરીએ તો મામાનો માસીનો આપણા ઉપર કેવો રાજીપો થાય. કારણ કે એક જ વાતમાં હાથ જોડવાનું કીધું છે આપણને, ધ્યાન કરવામાં હાથ જોડવાનું નથી કીધું, સેવા કરવામાં નથી કીધું, વચનામૃત વાંચવામાં નથી કીધું, કોઈ વસ્તુ નથી કીધું. 135મું પાનું અમૃતસરિતા ભાગ 1 અને ભાગ 3 ના 157 સંપર્ક સાધીને સમજાવીને ગમે તે રીતે પણ એને આજ્ઞા પાડતા કરો. બાપાશ્રી કે અમને ચોખ્ખું ચણાક કરાવવાનું તાન છે તો તમે પણ કરજો. આટલું જ કામ તો શું છે, તો કે એને સમજણ પાડવાની કે ભાઈ બહાર ખાવાથી શું શું નુકસાન છે, પૈસા જાય, હમણાં જેમ કીધું એમ ગેસ, એસિડિટી, અને બહાર જમીએ છીએ એટલે જો ડુંગળી લસણના પાવડર તો આવવાના જ, અને કોઈ ચમચાઈ જુદા રહેવાના નહીં. તો સમજણ પૂર્વક ત્યાગ કરવાનો છે. જડતા પૂર્વક કરીએ ને તો બોજ લાગશે, સમજણ પૂર્વક કરશું તો આપણને ઈજી લાગશે અને આનંદ થશે. જો આપણે આ સિદ્ધાંતોને આગળ ફેલાવવા હોય તો પહેલા તો દરેકના જીવનમાં પરિવર્તન આવવું જોઈએ કે જોગ કરીએ તો આપણી અંદર જોગ ઉગવો જોઈએ. એટલે આપણે આ ગ્રુપ ખોલતા એક શરત કરેલી છે કે આ ગ્રુપમાં જેને પણ કંઈ પીરસવું હોય, કંઈ પણ એમને વક્તવ્ય આપતું હોય, જસ્ટ ધારો કે મામા માસીનો કોઈ પ્રસંગ હોય રજૂ કરવો હોય તો મનાઈ નથી, એટલે કોઈનો પણ એમ જાદવજી બાપા, મુનિસ્વામી, આપજી બાપા, કોઈ પણ સંતનો તો નથી, પણ તમારે જ્ઞાન પીરસવું હોય તો પેલું પંચવર્તમાન પાડતા હોય એ જ આમાં જ્ઞાન પીરસી શકશે. આજ એટલો સમય મને એવું લાગે છે કે આવી ગયો છે, થોડુંક તો સ્ટ્રીક થયા વગર આ પંચવર્તમાનની ખામી ભાંગશે નહીં. અને એને બધાને જગાડવા માટે આપણે થોડીક પહેલ તો કરવી પડશે. મામા માસીનો રાજીપો શેમાં? એ હજારો માણસ ભેગા કરશું એમાં? તો ના, મામા એમ કીધું 3 ભાગના 9મા પેજ ઉપર, હજારોને સમજાવવા જતા એક પણ ન સમજે એવું ન કરવું. એક જ સમજાવો પણ એને આ રસ્તે ચાલતો કરીએ ત્યારે આપણે એમ કહેવાય મામાના ખરા અનુયાયી થયા. આટલું સરસ મામા માસી આપણા માટે કામ કર્યું, તો એ કામને આગળ આપણે જીવંત રાખવું, આપણાથી જે બનતો પ્રયત્ન કરવો. તો મામા એમ કીધું કે બહાર જવું ત્યારે કોઈ પણ પ્રશ્નના એકનો એક જ જવાબ હોય એવી તૈયારી સાથે જવું અને વર્તનમાં ઉતારીને બોલવું. તો પેલા હું જે કરીશ એ જ હું બોલીશ ને તો જ લોકોને અસર કરશે. તો જેને જેને આપણે પ્રયત્ન કરવો છે મામા માસીને રાજી કરવાનો, તો આપણે શું કરવું, તો કે આપણી અંદર ઉતરી અને ધીમી ધીમી નાની મોટી કસર હોય એ ટાળવાનો આપણે એકબીજાએ પ્રયત્ન કરવો, એકબીજાને ભૂલ બતાવીએ. એ કેવી સરળતાથી હૃદયપૂર્વક કે ભાઈ આપણાથી આવું ન કરાય, આપણાથી આ ન કરાય, એમ કરતા કરતા એક શુદ્ધ વર્ગ તૈયાર થાય, ભલે નાનકડો, પણ તો મહારાજ બાપાનો રાજીપો કે અમે જેના માટે આ બ્રહ્માંડમાં પ્રગટ થયા હતા અને અમારો જે ઉદ્દેશ છે એ આગળ રહ્યો. આજે આપણા કારણ સત્સંગનો વિકાસ સૌથી ધીમો છે. મામા એ અફસોસ વ્યક્ત કર્યો કે એમાં આપણે એના કારણ છીએ કે જોઈએ એવો આપણો સત્સંગ વિકાસ નથી પામ્યો. કેમ? તો કે આપણો પ્રયત્ન નથી. આપણે તો મામા મળી ગયા, આપણે બેસી ગયા, પણ આપણું કર્તવ્ય શું? તો કે હવે આપણું કર્તવ્ય એને આગળ વધા. આપણે પણ એના સૈનિક છીએ, કારણ સત્સંગના એના ધરોહર છીએ, એના અનુયાયી છીએ. તો જેમ આપણે સંસારમાં આપણા કુળની આબરૂ, કુળનો ધંધો એને વિકસાવવા, એને ડેવલપ કરવામાં કેટલો બધો યોગદાન આપીએ, એમ આપણા કારણ સત્સંગને કંઈક આગળ, ફૂલ નહીં તો ફૂલની પાંદડી, કોઈ 2 વ્યક્તિ સુધી આ વાત પહોંચાડવા માટે પ્રયત્ન કરશું અને કદાચ આ જીવંત પડ્યું રહેશે તો આજ નહીં તો કાલની પેઢી. આપણા તો આ સત્સંગથી ઘણાના રિવ્યુ આવે જ છે, ઘણાના જીવનમાં ચેન્જ આવતા ગયા, ઘણા સત્સંગ નથી, સત્સંગ અપનાવતા ગયા. પણ આપણે કરવાનું શું છે? તો કે આપણે આ કાર્ય કરવાનું છે કે જેમ બને એમ આપણા મામાના બાપાના કારણ સત્સંગના સિદ્ધાંતો જીવનમાં ઉતારી અને એને આગળ ફેલાવવાનો પ્રયત્ન કરવાનો. આ જ આપણું તર્પણ કહો કે એમના પ્રત્યેનું ઋણ અદા કરવાની તક કહો, રાજીપો મેળવવાની તક. તો આ જ તક કે કોઈના જીવનમાં પરિવર્તન આવે અને વચનામૃતના જે યોગ્ય સિદ્ધાંત છે
એને આપણે બને એટલી સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીએ. માનો બધાને સમજાવતા નથી આવડતું તો કોઈ 2 જણને આમાં જોડતા શીખીએ એટલી સેવા તો થાય ને. બીજી આપણે સેવા શું આપણાની ભાગમાં રાખીએ છીએ? કોઈ એવા મોટા કાર્ય નથી થતા કે આપણે રાત દિવસ સેવામાં જોડાવવું પડે, પણ પહેલા એનો આપણે અમલ કરીએ એ સેવા. અને બીજી સેવા તો કે કોઈ 2 જીવને આ તત્વજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કરીએ. આગળ મુક્તાનંદ સ્વામીનું નિમિત્ત બનાવીને મહારાજ પૂછે છે કે તમને શેમાં આવે ક્રોધ? ને પછી મુક્તાનંદ સ્વામી કહે છે કે લેશ માત્ર જરાક આવે તો પણ એમાં અવડાઈ જવાય, પણ તરત પાછું સભાનતાથી નીકળી જવાય. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કે કોઈ પણ એવા મહાન સંતો, એમને તો આ હોતું જ નથી, પણ એ એવું એક ચરિત્ર કરે છે જેથી આપણને પાઠ મળે. તો ગોપાળાનંદ સ્વામી જયારે બ્રહ્માનંદ સ્વામી જુનાગઢમાં મંદિર બાંધતા હોય ત્યારે એક રંગીલદાસ કરીને એક વ્યક્તિ એમને નડતો હોય છે બ્રહ્માનંદ સ્વામીને. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરે, વાત કરે છે કે અમને આવી રીતે રંગીલદાસ નડે છે. ત્યાર ગોપાળાનંદ સ્વામી એક વાળ મૂકીને કહે છે કે જાઓ હવે નહીં નડે. અને પછી રંગીલદાસ આવતા આવતા જ રસ્તામાં મૃત્યુ પામે છે. તો એવું ક્યારેક કોઈ પ્રસંગ એવો આવે છે કે જ્યારે મુક્તો ક્રોધ બતાવે છે તો પણ જો ધર્મની રક્ષા માટે બતાવે છે. તો કોઈ એવું તો જડતાપૂર્વક પાછું પકડીએ ન લેવાય કે મુક્ત હોય તો એને ક્રોધ જ ન હોય. ક્રોધમાં એમાં રહીને કાર્ય કરનારા મહારાજ જ છે. તો મહારાજ તો ક્યારેક ક્રોધ બતાવે પણ ખરા. એટલે એ વખતે પાછા આપણે પકડી, મુક્ત હોય તો એમનામાં ક્રોધ ક્યાંથી હોય? તો પણ એ મુક્ત હોય તો એમાં રહીને કામ કરનારા તો મહારાજ છે. તો મહારાજને જે બતાવવું હોય એની આપણી કસોટી માટે છે. કાર્યાણીના પહેલા વચનામૃતમાં તો મહારાજે કેટલું બધું કીધું સવિકલ્પ નિશ્ચય ને નિર્વિકલ્પ નિશ્ચયમાં, કે કેવું મહારાજ આપણા જે ગૃહસ્થ હોય એના કરતા ડબલ એમ કે પરસ્ત્રીગમ નહીં કરે. મધ્યમાંસ ખાય, કોવાયેલું સડેલું એવું પણ ખાય તો પણ આપણને સહેજ પણ શંકા ન જાય, સહેજ પણ શંકા. તો એવું તો આપણે ક્યારે થવાશે? તો જેને એક વાર આપણે નિશ્ચય કર્યો કે આ મુક્ત છે, પછી એની કોઈ પણ ક્રિયા વિશે આપણને સંકલ્પ ન થવો જોઈએ. મોટામાં મોટી જો પ્રાપ્તિ હોય તો મુક્તને વિશે સંપૂર્ણ નિર્દોષ ભાવ જયારે આપણને આવે ને, નિર્વિકલ્પ નિશ્ચય થઈ જાય તો આપણા બધા જ કામ સરે. એટલે જ કીધું ને કે મોટાને આપણે નિર્મોહી જાણીએ તો આપણે નિર્મોહી થઈએ, મોટાને નિસ્વાદી જાણીએ તો આપણે નિસ્વાદી થઈએ. મોટામાં જેટલા ગુણ પરટશું એવા આપણે થશું, અને મોટામાં જેટલા દોષ પરટશું એવા આપણે થશું. આમાં કોઈ દાખલો છે? ખાલી સમજણ આમથી આમ ફેરવવાની છે અને કોઈની વાત સાંભળીએ નહીં. તો આપણો નિશ્ચય તો અડગ રહે જ, પણ ત્યારે આપણે આપણું ડાપણ રજૂ કરી દેતા હોઈએ. પણ આમ ન બોલે તો, પણ આમ ન કરે તો, એ તો જે છે ને એ આપણને નથી ખબર કે આપણા કેટલા જન્મ વધારી દે. કોઈ મુક્તને વિશે સંશય કરનાર આપણે કોણ? તો ઈ આપણને સમજાતું નથી. એટલે અહીંયા એમ કે છે જયારે અન્યાયનો પક્ષ લેવાય તો મહારાજને નથી ગમતું. મુક્તાનંદ સ્વામી કે કોઈ પદાર્થના યોગે જો અવળાઈ દેખાય તો ક્રોધ થાય પણ તરત સમી જાય. પણ મુક્તાનંદ સ્વામી તો એવા હતા કે કોઈ પણ એમને મારવા માટે કે ગમે તે કરવા, ગમે એવો માર કરતો આવતો હોય તો પણ અહીંયા શાંત પડી જતો. આ તો આપણને દ્રષ્ટાંત આપે કે ક્યારેક કોઈ મુક્ત આપણને ક્રોધ કરતા દેખાય તો પણ આપણે સમજવું કે અનંત જીવના હિત માટે એમના દ્વારા મહારાજે કરેલી ક્રિયા છે. હવે આ જે વાત હતી કે ગરીબોને આપવું ને અન્ય એને જે મંદિરની, એનો બીજું દ્રષ્ટાંત છે. હમણાં આપણે આ વિનોબા ભાવેનું કીધું. વિનોબા ભાવેને સત્સંગમાં જન્મ મામાના કહેવાથી આવી ગયો હશે, બરાબર. અત્યારે એ તો મોટાઈ થઈ ગયા હશે. એવી જ રીતે આપણે ગરીબોને આપવું અને અન્ય આપણા સત્સંગ સિવાય બીજે ધન વાપરવું, બાપાશ્રી આપણને ના પાડેલી છે. તો કેમ? તો આપણને બધાને ખબર છે. વૃંદાવન સ્વામીની વાત હમણાં આપણે આખી વાત જ વાંચશું. નિર્ગુણદાસ સ્વામીની વાતમાં પણ આ વાત છે કે લાલા બાબુએ એ જમાનામાં 7 કરોડ રૂપિયા, વિચાર કરીએ મહારાજના વખતમાં 7 કરોડ રૂપિયા એટલે કેટલા થતા હશે? 7 કરોડ રૂપિયા એમણે દાનમાં આપી દીધા હતા. પોતાનું સર્વસ્વ દાન કરી દીધું. અને પોતે તો જે ભિક્ષા મળતી ને ઓલા યાચકોને એમાંથી લઈને જમતા અને વૃંદાવનમાં રહેતા. પણ જયારે સુખાનંદ સ્વામી એ લોકો નીકળ્યા હોય મહારાજ પાસેથી એમના વતન બાજુ જવા, ત્યારે રસ્તામાં વૃંદાવનમાં લાલા બાબુ મળે છે
અને ત્યારે એક અત્તરની શીશી બીજું આપે છે, તો સંતોને લેવાનું નથી હોતું, પૈસા તો લેવાના ન હોય, અને બીજું એમની સાથે વજન થઈ જાય અહીંયા લાવવા માટે, એટલે ફક્ત એક અત્તરની શીશી લાવે છે. ત્યાર મહારાજ બધા સંતો હરિભક્તોને નાકે ચડતી અને એમ બોલે છે કે આ જ એમનું કામ આવશે, બીજું બધું થયું ધૂળધાણી, તો એમણે સત્સંગ સિવાય વાપરેલું કંઈ જ કામ નથી આવ્યું. અને એ જ એક ખાલી અત્તરની શીશીના પુણ્ય પ્રતાપે સત્સંગમાં નાથ ભક્ત થઈને જન્મ્યા. આ વાત આપણે વૃંદાવન સ્વામીની વાતમાં કાયમ વાંચીએ, પણ જ્યારે એનો તાળો મેળવવાનો આવે ત્યારે કોઈ પ્રયત્ન કરતા નથી. ઓહો, 7 કરોડ પરોક્ષમાં વાપરવા કરતા એક અત્તરની શીશી જો ખાલી પ્રત્યક્ષ ભગવાનના સંતોમાં કે પ્રત્યક્ષ ભગવાનના કામમાં આવે અને એનો પુણ્ય પ્રતાપે સત્સંગમાં જન્મ આવે, તો હું મારું બધું જ ધન કેવળ સત્સંગમાં વાપરું તો કેટલો રાજીપો થાય, કેટલું પુણ્ય થાય. હવે એ બધો વિચાર આપણે કરવાનો. તો આપણે વૃંદાવન સ્વામીની વાત વાંચશું. વૃંદાવન સ્વામીની વાતો, વાત નંબર 249. લાલા બાબુએ કેટલું દ્રવ્ય ધર્મમાં વાપર્યું હતું, પણ ફક્ત ₹1.25 શીશી મહારાજ પાસે લાવ્યા તેનું ફળ કેટલું થયું? પોતાના 7 કરોડ રૂપિયાનું દાન કરી અભ્યાગતની ભિક્ષામાંથી પોતે જમતા એટલું કરેલું, તોય મહારાજ કહે એણે જેટલું કર્યું હોય તેટલું ભલે કર્યું, પણ આટલું લેખે આવ્યું. એમ કહી સંતોની નાસિકાએ અંતર ચર્ચ્યું અને કહ્યું કે બીજા ભેગ થાશે ધૂળ ધાણી, રહેશે તમારા મુખનું પાણી. એમ સંતો પર પ્રસન્નતા જણાવી બોલ્યા, જે 7 કરોડના પુણ્યે કામ ન થયું અને આ ₹1.25 લેખામાં આવ્યો, હવે એ સત્સંગમાં જન્મ ધરશે, તેમ આપણે પણ ઘણાય જન્મ ધર્યા હશે, પણ કલ્યાણને અર્થે બુદ્ધિ કામ ન આવે. આના ઉપરથી એટલું જ આપણે વિચારવાનું કે જે વાપરવું હોય જો સત્સંગમાં વપરાશે તો એનું અનંત ગણું ફળ, અને એમાં પણ મુક્ત થકી વપરાશે તો એનું તો એથી અનંત ગણું. હવે આગળ વચનામૃત. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગ્ય રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે એક તો ભગવાનનું મહાત્મા વિચારીને એમ સમજાય છે જે રીતે ભગવાનનો પુરાજીપો થાય તે સ્વભાવ રાખવો નથી, અને બીજો સુખજી ને જળભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે સાધુમાં અયોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ ક્રોધાદિકના જોરને હટાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે એ તમારા જીવમાં રહ્યો છે, અને એવી રીતે કામ ક્રોધાદિકને હટાવે એવું જે જોર છે તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે, જે તમારે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આટીમાં પ્રથમ તો આવી જવાય, પણ અંતે જતા એના બંધનમાં રહેવાય નહીં. બંધન તોડીને નીકળાય ખરું. હવે મહારાજ આગળ પૂછે છે કે આવો વિચાર જે કીધો ને કે આપણે ક્રોધ ન કરવો, કામ ન કરવો, ક્ષમા રાખવી, આ બધા વિચાર શેના આધારે રહે? તો કે એવા વિચાર રહેવામાં પહેલું તો મહારાજનો મહિમા. આપણા મનમાં જો મહારાજનો મહિમા હોય કે હું જો કોઈના ઉપર ક્રોધ કરીશ કે હું કોઈના પ્રત્યે વેરની આટી રાખીશ તો મહારાજને નહીં ગમે, તો એવો જયારે વિચાર હોય ત્યારે પહેલું તો એ વિચાર હોય એટલે આપોઆપ આપણો ક્રોધ શમી જાય. અને બીજો છે કે સંતનો વિચાર. તો જયારે આ વાર્તા તો લગભગ આપણને બધાને ખબર છે કે એક વખત એક સંત હોય અને એક વીંછી પાણીમાં ડૂબતો હોય તો એને બહાર કાઢી એટલી વાર વીંછી એને ડંખ મારે. પછી એને જોઈને કોઈ બીજી વ્યક્તિ હોય ને એમ કહેશે સાધુને કે પણ એ તમને વારે વારે ડંખ મારે છે તો એને મૂકી દો ને. પણ તો કે વીંછીનો સ્વભાવ ન છોડે તો હું સાધુતાનો સ્વભાવ કેમ છોડું? એમ આપણે જો આ સમજણ કેળવવી હોય તો કોઈ ગમે તે કરે, આપણે કોઈના વિશે એક સંકલ્પ કરવાનો નથી. એમાં પણ મને સાવધાની વધારે ક્યાંથી આવી? અમૃત સાગર તો કેટલું સૂક્ષ્મ કામ કરે કે અમૃત સાગરમાં એક ટોપિક એવો છે કે જયારે કોઈ આપણું ધારો કે ખરાબ બાહ્ય દ્રષ્ટિ આપણને એવું લાગે કે XYZ મારું ખરાબ કર્યું અને કોઈ પણ સંજોગમાં એને બીમારી આવે, ધંધામાં નુકસાન જાય, એનું ખરાબ થાય અને મારી અંદર એવો સંકલ્પ ઉઠે કે સારું કર્યું એ લાગ ન જતો, ખાલી આટલો સંકલ્પ, તો પણ મારું પ્રારબ્ધ કર્મ બંધાય. પ્રારબ્ધ કર્મ બંધાય તો પ્રારબ્ધ કર્મ ભોગવવા દે તો આવી જ, એટલે ફરી જન્મ તો રહ્યો. તો મારે શું કરવાનું? તો કે પેલા મારે મારી સાઈડ છે ને સેફ કરી લેવાની કે મારાથી ભૂલે ચૂકે એવું કર્મ ન થાય જેથી મહારાજ કુરાજી થાય. તો મારે શું કરવાનું? તો કે કોઈના વિશે ગમે તેવું હોય સત્ય માટે લડી લેવાનું,
પણ સંકલ્પ મનમાં ઉઠવા દેવાનો નહીં. પહેલું આપણા મનને ટ્રેનિંગ શું આપવાની? તો કે જે હોય સત્ય બોલવાનું, સત્યનો પક્ષ રાખવાનો, પણ નેગેટિવ સંકલ્પ અંદરથી એક પણ નીકળવો જોઈએ નહીં. કેમ? તો કે એમનું કામ છે ઈ કરે, મારું કામ છે હું કરું. એનો હિસાબ કરવો કે મારો હિસાબ કરવો, એ કાર્ય મહારાજનું ને મુક્તોનું છે, મારે એમાં વચ્ચે પડવા નથી. એમ કરીને આપણા મનને દ્રઢ કરવાનું. આ તો હજી ખાલી શરૂઆત થઈ. બાપાએ ને મહારાજે ને મામાએ તો આપણને એવું શીખવાડ્યું, શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે કે આપણું કોઈ ખરાબ કરે તો એનું ખરાબ તો નથી જ કરવાનું, સંકલ્પ એ નથી કરવાનું, પણ ઉપરથી એમનું સારું થાય એવી પ્રાર્થના કરવાની. આમાં તો હજી હું કાચી છું કે ત્યાં તો થોડોક લોભ આવી જાય, થોડુંક રહી જાય કે એનું સારું. તો આપણે એવા થઈએ ત્યાર મહારાજના ગમતા થઈએ તો આગળ આપણને ઘણા દ્રષ્ટાંત ખબર છે. ગુણાતીતાનંદ સ્વામીને એમને કોઈ બેને પોતું મારેલું તો પણ એમણે એમાંથી દીવો કરીને એમ કીધું કે એના ઘેર દીકરો થાય. એક ગામમાં સંતોને ખીચડી જમતા ઉઠાડી મૂકેલા તો પણ એમ કીધું કે એના ઘેર દીકરો થાય. તો એને કહેવાય સાધુ. કોઈ પણ ને સાધુ તો થયા વગર છૂટકો નથી. સાધુ એટલે કે સાધુતાના ગુણે યુક્ત બન્યા વગર છૂટકો નથી. તો આપણે તો ઉપરથી એનું સારું ઈચ્છવાનું, પણ એક વાર સંકલ્પ એમ ન થવો જોઈએ કે એનું એના અંદર સૂક્ષ્મ આમ આનંદેનો આપણને લેરખી આવી જોઈએ કે ના, તો હજી હું કાચી છું, મહારાજની પરીક્ષામાં પાસ નહીં થવું. તો એવી રીતે આપણું જીવન જીવતા શીખવાનું, દરેક ઘડીએ તપાસતા કે મહારાજને મુક્તનો રાજીપો છે. એમાં સતત મહારાજને મુક્તોને પ્રાર્થના કરીએ કે મહારાજ મને આમાં હેમખેમ પાર ઉતારજો, જ્યાં ભૂલું ત્યાં મારી રક્ષા કરજો, મારું ધ્યાન દોરજો. એવી જ રીતે બાપાશ્રી એક વખત માનપુર વધારેલા હોય અને ભૂતથી દીવાનની લોકો સમાગમ કરવા આવે છે. તો ખબર પડે કે બાપાશ્રી તો નથી, માનપુર આ ગયા, માનપુર ને. તો ત્યાં જાય તો શું ઘરેથી નિશ્ચય કરીને નીકળ્યા હતા કે આજ તો રજાનો દિવસ છે, બાપાશ્રી પાસે જઈએ, સત્સંગનો સેવાનો લાભ લઈએ. એમાં બાપાશ્રીને કોઈએ પથ્થર માર્યો એટલે તો એકદમ ક્રોધ આવી ગયો અને ઉભા થઈ ગયા અને એને ગોતવામાં આખો દિવસ કાઢી નાખ્યો. પછી બાપાશ્રી તોય હાથ તો આવ્યો જ ને પથ્થર મારનાર. પછી બાપાશ્રી એમ કીધું કે તમને મળે તો તમે શું કરશો? તો એક તો દીવાન હતા ને એક ફોજદાર હતા. તો કે એને કોડે મારશું એમ. તો કે તમારે જે કરવું એ કરજો, અમે તો એની સાસરી પિયરની 7 પેઢીનું કલ્યાણ કરશું, ત્યારે આપણે મુક્ત થવાય. હવે આવું તો હજી ક્યાં, મારે તો આવું થયું નથી, તો સતત શું રાખવાનું? તો કે મારે આવું બનવાનું છે. એવી આપણી આગળ પ્રોસેસ કરતા જવાનું. મૂર્તિનું ધ્યાન અખંડ કરો કે ન કરો, પણ જ્યાં સુધી આવા દિવ્ય ગુણો આપણામાં કેળવવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી સહેજે મૂર્તિમાં વૃત્તિ રહેવાની પણ નથી. બાપાશ્રીએ બીજા ભાગની 31મી વાતમાં એવું કીધું, ઇન્દ્રિયો અંતઃકરણનો પ્રતિહાર કરતા મૂર્તિમાં સહેજે જોડાવાશે. જ્યારે આપણી અંદર સાત્વિક ગુણોનું ડેવલપમેન્ટ થશે તો અંતઃકરણ પવિત્ર થતું જશે. અને જો વિનોબા ભાવેની એટલી શુદ્ધ ભાવના જોઈને મામા જેવા જો આટલો રાજીપો વરસાવતા હોય તો આપણે તો મામાના જ છીએ, તો આપણી ઉપર તો રાજીપો કેમ નહીં વરસાવે? પણ એમને મન પારકા પોતાના નથી, શુદ્ધ તો આપણે પણ થવું પડે. જેટલું આપણે એમના ચિંધેલા રાહ ઉપર ચાલશું એટલી એમની પ્રસન્નતા આપણા ઉપર વિશેષ ને વિશેષ થશે. તો પ્રયત્ન આપણે દિવસે એવો કરવો, ત્યારે એની સાસરી પેઢીનું 7 પેઢીનું કલ્યાણ કર્યું. બાપાશ્રી એક વચન કીધું કે મારા કરતા તો આ પથ્થર તમારે મન અધિક થઈ ગયો. તો કે કેમ? તો કે તમે શું સંકલ્પ કરેલો આજે જશું બાપાશ્રીનો સમાગમ કરશું, એની જગ્યાએ પથ્થરે તમારે આખી દિશા બદલી દીધી ને. એમ આપણે જીવનમાં એવી ઊંચ નીચ એવા પથ્થર આવે, પણ આપણું લક્ષ્ય ન બદલાવું જોઈએ. આપણે સતત સાવધાની ઈ રાખવાની કે સંસારમાં કે સત્સંગમાં ઊંચ નીચ માન અપમાનની પ્રવૃત્તિ જ્યારે આવે ત્યારે આપણું લક્ષ્ય શું રહેવું જોઈએ? તો કે મારે ગુણાતીતાનંદ સ્વામી જેવું, બાપા જેવું એવું થવાનું. તો એ બધાએ જીવનમાં કેવું કામ કર્યું? તો કે એવું કામ મારે પણ કરવાનું. મોટા બધા મુક્તો બધાને આપણે અમૃત સરિતામાં જ આવે કે ગોપાળાનંદ સ્વામીને સંતોને બહુ માર્યા અને કાંટામાં ભરાઈ ગયા, તો એ બધા સંતોના ગોપાળાનંદ સ્વામીએ કાંટા કાઢી દીધા. અને જયારે ત્યાં પહોંચે છે મહારાજ પાસે, ત્યારે મહારાજ પૂછે છે કે કોઈએ ગોપાળાનંદ સ્વામીના કાંટા કાઢ્યા? ત્યારે કે છે કે ના, ગોપાળાનંદ સ્વામીના તો નથી કાઢ્યા. અને મહારાજે કઢાવ્યા
તો પોણો શેર થયા, કાંટાનું વજન કેટલું હોય? એકવાર આપણે કલ્પના કરીએ કે કાંટા પોણો શેર એટલે કેટલા થયા હશે, તોય કોઈના વિશે કટુ ભાવ ગોપાળાનંદ સ્વામીએ વાપર્યો નથી. મહારાજ અને સંતો હરિભક્તો જોબન પગી સાથે હતા અને આણંદની બજારમાં નીકળે છે અને એ લોકો ઉપર પથ્થર, કચરો, કાદવ ફેંકવામાં આવે છે. ત્યારે જોબન પગી કે મહારાજ મને એક વખત ખાલી મારું કપડું મોઢે નાખે. મહારાજે ઢંકાઈ દીધું. તો કે એક વખત ચહેરો ખોલવા દો. મહારાજ કે નહીં, આપણે આ પાસેથી ઘણું બધું કામ લેવાનું છે. તો કે આપણે તો આ કષ્ટ જ સહન કરવાના છે. મહારાજના જીવનમાં મહારાજને ખાસ કરીને ક્રોધ આવેલો હોય તો જયારે અમદાવાદમાં ખોખરા મહેમદાબાદમાં લુલંગર બાવાનું આખું જે મોટું મંડળ આવે છે અને એ બાવાઓ આપણા સંતો હરિભક્તોને મારે છે, ત્યારે પછી મહારાજને સહન નથી થતું અને એમ કે છે મહારાજ કે હો આવા બ્રહ્માંડમાં સંતો નથી, એવા મારા સંતોને આ દુષ્ટ જન પીડે છે. અને મહારાજ ઉદાસ થઈ જાય છે. ત્યાર પછી સંતો સમજાવે છે કે આપ અમને કઈ નથી વાંધો મહારાજ, અમારે તો આ કષ્ટ સહન કરવાના જ હોય, અમને તો તમારો રાજીપો જ જોઈએ છે. બાકી મહારાજે જીવનમાં ક્યારે આવી રીતે દુષ્ટોના સહન કરેલા છે કષ્ટ, પણ ક્રોધ કરીને કોઈને શ્રાપ આપેલો નથી. અમદાવાદમાં જયારે મહારાજ પધારે છે, સુબાને પેટમાં પાપ જ હોય છે, મહારાજને તો ખબર જ હોય. અને ત્યારે તેલનો મોટો કડાયો તૈયાર રાખી એના ઉપર મહારાજને બેસવાની ગાદી બનાવે. લગભગ આ બધી બધાને ખબર જ હોય છે, પણ તો પણ અત્યારે આ વાતના સંદર્ભમાં એટલા માટે ટૂંકમાં લઉં છું, લાંબુ નહીં કરું, કે બધાને થોડીક જાગૃતિ આપણને આવે. અને ત્યારે સાથે દેવાનંદ દંડી ગયા હોય છે. આ ગાય ની દેવાનંદ સ્વામીને, અને બહારથી તો સુબા એવું કીધેલું હોય કે એક મહારાજને જ અંદર જવા, પણ દેવાનંદ દંડી બહુ બળિયા હતા એટલે બાર ચોકી વાળો ઉભો હોય ને એને પછાડીને અંદર ગરી ગયા. એને ખબર હતી કે મહારાજ સાથે દગો થશે. અને જયારે મહારાજે સોટી અડાડીને તેલનું કડાયું કાઢ્યું ત્યારે સ્વામી ગુસ્સામાં પછી એમ બોલવા જતા હોય છે, અટ્ટણસો પટ્ટણ કરી નાખું. ત્યારે મહારાજ ના આપણે તો કે હજી બહુ કામ લેવાનું છે. પછી મહારાજ ત્યાંથી નીકળી જાય છે અને પ્રતિજ્ઞા લેશે કે આ સુબાનું રાજ્ય રહેશે ત્યાં સુધી અમે અમદાવાદમાં પગ નહીં મૂકીએ. તરત પછી સુબાનું રાજ્ય જાય છે અને પછી તો અંગ્રેજ સરકાર આપણને જમીન આપે છે. હવે અંગ્રેજોને લાવનારા પણ મહારાજ જ છે. શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં એના બધા છે દ્રષ્ટાંતો કે એ લોકો કોણ હોય. બદ્રિકાશ્રમના મુક્તો છે અને આ દેશમાંથી બધો અધર્મ નાશ કરવા માટે લાવેલા હોય છે. અને એટલે જ અંગ્રેજો એટલે બદ્રિકાશ્રમ વાસી હતા અને એટલે જ અંગ્રેજો એ કાળુપુર મંદિર માટે આજીવન જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીનો લેખ કરીને આપણને જમીન આપેલી. તો આ બધા સંદર્ભો મેળવીએ તો જેમ બાહ્ય પિક્ચર જોવા જઈએ ને જગતની વાતો સાંભળીએ એમાં રસ પડે, એના કરતા આમાં અનંત ઘણો રસ પડે. એટલે આપણી પાસે દાખલા તો સમયના અભાવે આપણે થોડા થોડા લેતા જઈએ. સ્વામિનારાયણ હરે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, પ્રથમ આવરણ થઈ જાય એવી કાચપ રહે છે તે શાને યોગ્ય રહે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ કાળાદિક જે 8 છે તેમાં જેવું પૂર્વના સંસ્કારમાં જોર છે તેવું જ એક એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનો જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત દુષ્કૃત થાય તો વેદ શાસ્ત્ર અને પુરાણ તેને વિશે વિધિ નિષેધના ભેદ કહ્યા છે. જે આ કરવું ને આ ન કરવું તે સર્વે ખોટું થઈ જાય. તે મોટાના કરેલા શાસ્ત્ર તો ખોટા થાય જ નહીં. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ કર્મની માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહલાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહીં. અને જો સંકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. મુક્તાનંદ સ્વામીએ કીધું પ્રથમ આવરણ થઈ જાય છે એટલે કે પેલા આ જ્ઞાન છે, છતાંય જયારે એવી પરિસ્થિતિ ઉભી થાય ને ત્યારે એક વાર તો એવું ઉતાવળિયું થઈ જવાય છે એમ. પછી સમજણી કરીને પાછું વળાય તો કે એવું કેમ થાય? તો પૂર્વના સંસ્કારથી થાય કે બીજું કઈ કારણ? તો બધી વખતે એમ કે એકલું પૂર્વનો સંસ્કાર જ ચાલતો હોય તો શાસ્ત્રમાં આ કરવું આ ન કરવું એ લખત જ નહીં. એટલે એકલો પૂર્વનો સંસ્કાર ન ચાલે, પણ એમ કે દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર ઉપદેશ આ જે 8 વાના છે ને એ બધા એમાં કારણભૂત હોય છે. તો જયારે આપણે ખોખરા મહેમદાદમાં આલુ લંગર બાવા જોડે લડાઈ થઈ
ત્યારે આપણા એક સ્વામી હોય છે પરમાનંદ સ્વામી, એમનાથી પણ તલવાર ઉપાડી જાય. અને ત્યાં જયારે લડાઈ ના કરીને આવે ને પછી મહારાજને ખબર પડે, મહારાજ પૂછે કે આ શું કર્યું? તો કે એને મેં તો પતાવી દીધા કેટલાય. ત્યારે મહારાજ કે તમે તો સાધુ છો, સાધુને તો હથિયાર ઉપાડવાની મનાઈ છે. પછી મહારાજ એને સજા રૂપે એના એ વસ્ત્ર ઉતારી અને આજીવન પછી પાર્ષદની જેમ રે. અને ઈ જ આપડા વેરોભાઈ, જે બાપાની વાતમાં લખેલું છે ને, એ વેરાભાઈ માંથી સાક્ષાત કામ, ક્રોધ, લોભ બધા નીકળ્યા, એ બધા દેખાણા. તો એક આપડા એક હરિભગત હતા, તો એને રાત્રે અંધારું હોય ને જમાનામાં, તો એ ઉઠેલા ને ગાડા સાથે ભટકાણું. એટલે એમનો ગુસ્સો બહુ. એમને એમ થયું ગાડું મને ભટકાણું, આપણે ગાડા હારે ભટકાણા એમ ને. એટલે એને શું કર્યું, ગાડાને બટકું ભર્યું, એટલે પોતાને જ લોહી નીકળે. પછી સવાર મહારાજે જોયું કે શું થયું આ? તો કે એ તો કાલ ઊંઘમાં હતો ને મને ગાડું ભટકાણું ને તે ગુસ્સો આવ્યો એટલે મેં બટકું ભરી લીધું. મહારાજ કે આપણે હરિભગત ને આવો ક્રોધ પોસાય? થઈ જાવ સાધુ. અને એમને સાધુ દીક્ષા આપી અને નિર્માનાનંદ સ્વામી નામ પાડેલું એમનું. એટલે આવી રીતે ક્ષણિક આવેગ આવી જાય, એવું નથી કે ન જ આવે, પણ તરત સમજણ કેળવી હોય, એવો સંગ કરેલો હોય તો આપણે પાછા પડીએ. તો કે તો આપણે એ વાતમાંથી પાછા વળીએ. નહીં તો જીવા ખાચર ઘણું ભગવાન જાણતા હતા, પણ જો અંતે એમણે શું કર્યું, અલૈયા ખાચર તો મુક્તાનંદ સ્વામી પાસે કોઈ એક વ્યક્તિ આવે અને અલૈયા ખાચર પાસે એક આવે, તો અલૈયા ખાચર વાળો તો સાધુ થાય જ થાય. એમણે 150 તો સાધુ કરેલા હતા. તેમ છતાંય મહારાજ અંતર ધ્યાન થયા એ વખતે મુક્તાનંદ સ્વામી પોતે મનાવવા જાય કે હવે તો મહારાજ વિદાય લેવાની તૈયારી છે, હવે તો આવો. તો કે નો આવો. કેમ? જો દેશકાળ નડી ગયા, એમને સંગ નડી ગયો, નબળો સંગ. વસ્તા ખાચર ને મહારાજ નો કેટલો મહિમા હતો, પણ એક વખત એને જીવા ખાચરે એમ કીધું કે આ બધા સમયા કરી બધું કરે, એમાં જય કોની, વાહ કોની થવી જોઈએ? તો કે પૈસા આપડા, મહેનત આપડી, ઘર બાર બધું આપણું. તો કે આપડી તો જય થતી નથી. અને એમના મનમાં ઘૂંટાવા માંડ્યું કે હા વાત સાચી છે, આ તો બધું આપણું વાપરે અને વાહ તો એમની થાય છે, સ્વામિનારાયણ ની લોકમાં વાહ કોની? જેને ભગવાન માનતા તેની. અને તોય એમના મનમાં થયું. પછી તો મહારાજે એમને તો સારા ભક્ત હોય એને મહારાજ વાળી લેતા, કોઈ એવી કરે લીલા અને એને પાછું સમજાઈ દે તમે શું આ સંશય કરો. એવી જ રીતે માત્રા દાદલ ને તો કેટલો મહિમા હશે કે એમના ઘરે એમના મહારાજ જયારે પધારે ત્યારે એમના પત્ની એટલી બધી આગતા સ્વાગતા કરે, મહારાજ ને સરસ ગરમ પાણી મૂકીને અંગો અંગ ચોડીને નવડાવે. આ તો આ બધું બોલવું અત્યારે મહારાજ જાણીને બોલવું બહુ જ સહેલું, પણ એ દરેક વાતના ઊંડાણમાં જઈએ ત્યારે મહારાજ 49 વર્ષે તો અંતર ધ્યાન થઈ ગયા છે. જયારે આ બધી લીલા કરી હશે તો 35-40 એવરેજ ના હશે. તો 35-40 વર્ષની યુવાન અવસ્થાનો અત્યારે કોઈ આપણા ભારત દેશમાં એમ કહેવામાં આવે કે આ વ્યક્તિ ભગવાન થઈને અત્યારે બેઠો છે, રામ રહીમ સાંઈ બાબા ની એવા કેટલાય થયા, બરાબર. તો આપણે બધા શું કહે, ગાંડિયું થઈ છે, ગાંડી હાઈલી જાય, ખબર નહીં પડતી હોય. જયારે એમનું બધું બહાર આવે ને ત્યારે હું જ બોલનારી, પણ તો એવા હાઈલા ન જવાય ને, ખબર નથી કે એવા જોડે આપણે ન જવાય. તો માત્રા દાદલના પત્ની તો ગરમ પાણી કરીને અંગો અંગ ચોડીને મહારાજને નવડાવતા, અને એટલા તન્મય થઈ જાય કે ઘરનું બધું વિસરી જાય. એટલે માત્રા દાદલને મહારાજમાં ભગવાનપણું નિશ્ચય બધું હતું, પણ તો એમને એમ થાય કે આટલું બધું થોડું હોય, અમારું થોડુંક તો ધ્યાન રાખવું જોઈએ ને. એટલે રોજ મનમાં એમને આમ ઘૂંટાયા કરે ને. એમાં એક દિવસ એવો ગુસ્સો આવી ગયો ને કે મહારાજને નવડાવવામાં એક કુંડ પાણી એમના મિસિસ લઈ લે અને બીજું ચૂલા ઉપર ચાલુ રાખે, એટલે બીજું પાણી એમ કે આગળ મહારાજ માટે કામ આવે. અને ઓલામને એવો ગુસ્સો આવે ને તે આ બેન નવડાવતા હતા ને ફૂલ તાપણું કરીને પાણી એવું ઉકાળી દીધું ને, અને પછી ગુસ્સામાં જઈને આખો ગળો એ જે ઉનામણો હતો ને મહારાજ ઉપર રેડી દીધો. જો શું થયું, હતા તો સંસ્કારી, પણ એક વખત એમને સંશય થઈ ગયો અને એમનાથી આ કાર્ય થઈ ગયું તો મહારાજે પાણી ઠંડુ પાડી દીધું. પછી તો એ પગમાં પડી ગયા, પણ એક ક્ષણ માટે ભૂલ થઈ ગઈ ને. એમ આપણે મહારાજને મુક્તને મોટા જાણીએ તો પણ એક ક્ષણ માટે પણ જો સંકલ્પ થઈ જાય છે તો બહુ જ મોટું નુકસાન થાય. સતત સાવધાની, સતત સારો યોગ. મહારાજે શા માટે ના પાડી? નબળો સંગ ન કરો, ઉતરતાનો ન કરો, બરોબરિયાનો ન કરો, અવગુણ્યાને તો હડકાયા કૂતરાની લાડ જાણીને ત્યાગ કરો. તો પણ આપણે
એક મહારાજની આટલી જ વાત સ્વીકારતા નથી ને અનંત જન્મ માથે લખી નાખીએ, પણ વાત આપણે માનવી જ ન હોય તો થાય શું? ના પાડે મામા જેવા મામા ના પાડે તોય આપણને સમજાય નહીં, તો પછી થાય શું? મોટાએ તો આપણને ચેતવી દીધા, તું ચેતજે, પણ ચેતીએ નહીં તો શું થાય? મહારાજે ચલો એ વખતે તો પછી એનું શાંત પાડી દીધું અને એની ભૂલ સુધરી ગઈ. પણ આવું તો ઘણા બધાથી ભૂલ થઈ જતી હતી. ખુદ ઝીણાભાઈ એને જયારે એમ કીધું લગ્ન કરવા માટે મહારાજે જીદ પકડી, ત્યારે બધાએ બધું તપાસ કરી, પછી એમ થયું કે આ ઝીણાભાઈ ના બેન અદીબાજ છે ને, ત્યાં તો ઝીણાભાઈ તલવાર ઉપર હાથ જતો રહ્યો, ભલે પછી અટકી ગયો પણ એક વાર તો જતો રહ્યો, મારી જ બેન એમ. ત્યારે દાદા ખાચર ને તો એમ કીધું કે દાદા તમારી બે બેનું કે હિંડોળા ખાટ ઉપર વચ્ચે આ સ્વામિનારાયણ ને બે બાજુ બે બેનું બેસે, તમને કઈ થતું નથી? તો કે નારી બેન બનેવી હિંચકે બેઠા હોય ને ઝૂલતા હોય, એમાં આપણને શું થાય? જો આ બે વચ્ચેની સ્થિતિનો ભેદ. તો આપણે તો આવી કસોટી આવે તો આપણને કઈ આમાંનું કઈ ઉભા રહીએ ખરા આપણે? તો આપણે એ તપાસવાનું કે આંબા શેઠ ખાલી અદીબાના ખભે હાથ મૂકો અને આંબો તો આંબો જતો રહ્યો. આ નાની નાની ભૂલ, સ્વભાવ, પૂર્વનો સંસ્કાર, દેશ કાળ, ક્રિયા, મહારાજની ક્રિયા જોઈને જ સંશય થયો ને કે સ્ત્રીના ખભે હાથ મૂકો. તો ઝીણાભાઈ તરત જ બેના સગા આવી ગયા, મારી બેન, તો તરત એને અભાવ આવી ગયો. જે ચરિત્ર છે એ ચરિત્ર ખાલી વાંચવા ખાતર નથી વાંચવાના, એના ઉપર મનન કરીને વિચારવાનું કે મારે આવી પરિસ્થિતિ આવે ત્યારે મને કેટલો સંશય થાય, મને મહારાજ અને મુક્તની કઈ ક્રિયા અયોગ્ય લાગે, મારે શું કરવું ને શું નહીં. આ બધા લીલા ચરિત્ર છે એ એના માટે. એટલે મહારાજે જયારે મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે ચરિત્રના ગ્રંથ કરજો, કેમ? તો કે એનાથી શાંતિ મળે. શાંતિ કેમ થઈ જાય? તો કે આવો હળહળ તો ક્રોધ ઉપડ્યો હોય તો તરત યાદ આવે કે ના રે ના, આગળ બધાએ ભૂલ કરી છે, મારે આવી નથી કરવાની, મારે મનુષ્ય ભાવ નથી પરટવાનો. તો સોનબાઈ ગંગાબાઈ હતા, તો ગંગાબાઈએ સોનબાઈએ જેટલા દિવસ રાંધ્યું એટલા દિવસ એમાં ધૂળ નાખી, મીઠું નાખ્યું, તો એ ભગવાન નહોતા જાણતા? ભગવાન જાણતા હતા છતાં નાખ્યું. કેમ? સ્વભાવ. એવી રીતે મચ્છિયાવના ફૈબા એક જ વાત હતી કે તમારી વહુને તેડાવો, તો કે ના. તો એના માટે એમણે આજીવન ત્યાગ કરી દીધો મહારાજે. અને હજી એમ કહેવાય છે કે હજી સત્સંગમાં ફરે છે પણ વાત ન મનાણી. એટલે દરેક વસ્તુ એમણે એમ ત્યાગ કર્યો. જયારે સદાબાઈએ તો દીકરાને ચરુ માટે ત્યાગ કર્યો. તો જો બે પાત્ર જુદા છે ને બેની પ્રાપ્તિ જુદી છે. એટલે પછી આપણે એક ચરિત્ર પકડી લઈએ બીજાને બેસાડી દઈએ ફીટ, તો એમે ન થાય. સૂક્ષ્મ રીતે બધું વિચાર કે એકે ત્યાગ કર્યો તેના અહંકારથી, એકે ત્યાગ કર્યો તો ભગવાનમાં પ્રેમથી, તો એ બે એક ચરિત્ર નથી. ત્યારે આપણે એ બધો વિચાર હોવો જોઈએ. આપણે સમાજમાં તો કેટલાય કાયદા હોય કે મારે ઢોકળા કરવા હોય તો એમાં આટલો આથો લાવવો પડે ને આટલું આ નાખવું પડે ને સોડા નાખવા પડે ને વરાળે બાફવા પડે ને તાપ આટલો રાખવો પડે. એમ આનાય છે બધા કાયદા કે ભાઈ મારે મોક્ષ મેળવવો હોય તો કઈ રીતે મારે સ્થિરતા લાવવી. તો આ એક એક વસ્તુ જાણે. એટલે મહારાજે એમ કીધું કે જો એવું જ હોત કે પૂર્વના સંસ્કાર પ્રમાણે થાય તો વિધિ અને નિષેધ. વિધિ એટલે જે કરવું તે વિધિ, નિષેધ એટલે શાસ્ત્રમાં જે ન કરવું કીધું હોય એને નિષેધ. તો બે પાડવું પડે. મહારાજ કે આ ન કરશો તો એમ જ કરવું પડે, અને મહારાજ કે આમ કરો તો એમ જ કરવું પડે. વિધિ નિષેધ બે કરવું જ પડે. નહીતર તો પૂર્વ હતું ત્યાં જ અટકવાનું હોય તો આગળ પ્રાપ્તિ કેવી રીતે થતી? મનુષ્ય જન્મ મળ્યો, આવા કારણ સત્સંગનો યોગ મળ્યો, અને ત્યારે જો આપણે આવો બધો આપણો વિકાસ આંતરિક ન થાય અને હતા ત્યાં જ રહીએ તો મામાએ આપણને કીધું કે દરરોજ એવો વિચાર કરવો કે આજે હું આગળ વધી, હું આપણે વધી શબ્દ વાપરીશ એમાં વધ્યા છે કે પાછળ પડી, તો એનો મતલબ તો ચોખ્ખો જ છે કે પાછળ પણ પડાય ખરું. ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે મામાએ આવું કેમ કીધું. હવે જો મૂર્તિ રાખી દીધા હોય તો આ બધી વાતો કરવાની ક્યાં જરૂર છે? આવી ગાફલઈમાં આવી સુંદર તક એ ગુમાવાય નહીં, અને આપણે આપણું કરવા માંડાય. અને એવા સંઘથી આપણે પહેલા વિચાર કરાય કે મારું મન નબળું પડે એવું નહીં. એટલે મહારાજે લોયાના છઠ્ઠામાં એમ કીધું કે જ્યાં જાપરો રાખે એનો સંગ ન કરવો અને જે ટોકે એનો સંગ કરવો. મહારાજે ઈ વચનામૃતમાં તો કેટલી બધી સૂક્ષ્મ વાતો કીધી કે જે ધર્મમાં પણ સંપૂર્ણ રહેતા હોય અને જેનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય, પણ વ્યવહારમાં બધું આસક્તિ હોય અને દેહાભિમાની હોય તો એનો સંગ ન કરવો. પણ આપણે ક્યારે વિચાર જ નથી કરતા, કોઈની પરીક્ષા જ નથી કરતા, કોઈનામાં જોતા જ નથી.
કે આ કેવા છે કે કેવા નહીં. આપણે તો બધા સાદું સરખા, બધી વાતો સરખી. એમાં આપણું પોષણ થતું હોય એવી આવે તો હોય. હવે આજના જમાનામાં તો કોનાથી આગ ના પડે ને ઘરના બધા બોલે એવું ન કરવું, ઘરના રાજી રાખે એવું તો મારે જોતું જ હોય. એટલે હું પછી એવો સંગ ગોતું. પણ મહારાજે બાપાએ મોટા મુક્તો એ ના પાડી, બરોબરિયાનો પણ સંગ ન કરવો. આપણી પ્રગતિ થાય, જે આપણને ટોકે, જે હિંમત સહિત વાત કરે એવાનો સંગ કરો તો તમારી પ્રગતિ થાય. આગળ પછી દ્રષ્ટાંત સહિત મહારાજ સમજાવે છે કે પ્રહલાદજી હતા એને તો અસુર કુળમાં જન્મ હતો, પણ એને કોનો સંગ થયો? નારદજીનો. એટલે એ અસુર કુળમાં રહીને પણ એમણે શ્રેય પ્રાપ્ત કર્યું. જયારે જય વિજય હતા વૈકુંઠમાં હતા, વૈકુંઠમાં તો કાળ કર્મ ને આપણા જે કાળ કર્મ છે એને ત્યાં પ્રવેશ નથી, પણ કપટ, ઈર્ષ્યા, ક્રોધ એને પ્રવેશ છે. તો એવી જગ્યામાં ભગવાનની સેવામાં, ખુદ ભગવાનની સેવામાં, તેમ છતાં એમણે સનકાદિક ઉપર ક્રોધ કર્યો અને એમને 3 જન્મ લેવા પડ્યા. અને સનકાદિકે પણ સામે ક્રોધ કર્યો તો એમને પણ નુકસાન ગયું કે એમણે પણ ક્રોધ ન કરાય, એમણે સંયમ રાખવો જોઈએ. તો બેયનો વાંક હતો. એટલે બેયનો શાસ્ત્રમાં લખાણા છે. અને જય વિજયને 3 જન્મ આવ્યો, તો એકમાં રાવણ અને કુંભકર્ણ, એકમાં હિરણ્યકશિપુ અને એકમાં હિરણ્યાક્ષ. એ વખતમાં એ બે થયા. અને આ વખતે શિશુપાળ ને દંત વક્ર થઈને આવ્યા કૃષ્ણ વખતે. અને પછી આગળ ગતિને પામ્યા. તો કોની સેવામાં હતા? ખુદ ભગવાનની. અને એમને ના પાડી હતી તમારે કોઈ નહીં આવવા દે, તો શાંતિથી ન કહેવાય કે ના ભાઈ અત્યારે મને મહારાજે ના પાડી, અંદર જવાનું નથી. આપણે તો પછી બોસ થઈ જઈએ. જમવાનું પીરસીએ તો આપણને તો ક્રોધ ચડી જાય, ચોટી હુંદી ક્યાંક સેવામાં ઉભા રાખ્યા હોય તો ચડી જાય. ત્યારે આપણે આ બધો વિચાર કરવો પડે. એટલે તો ધ્યાન કરતા જ્ઞાનને શ્રેષ્ઠ કીધું કે આ બધી આપણને ખબર હોવી જોઈએ કે મારે દાસના દાસ થવાનું. નાનામાં નાના વ્યક્તિને જેમ હું મદદરૂપ થઈ શકું એ પ્રયત્ન કરવાનો, પણ પછી રાડબૂમ કે એ મારે કરવાનું નથી. એટલે અહીંયા આગળ કહે છે કે જેને કલ્યાણની ઈચ્છું હોય તેને મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. તો આપણને મોટા મોટા મુક્તોના જીવનમાંથી શું શીખવા મળે? તો કે ક્ષમા, દયા, દયાળુતા, એક ગરીબતા, દીનતા, આ બધા ગુણને તમે કેળવો. કામ, ક્રોધ, લોભનો ત્યાગ કરો. હવે પણ વર્તમાનની તો આમાં ક્યાં વાત રહી? આપણે તો હજી આ બધા ગુણ સુધી પહોંચવાના. આપણે સાધક છીએ, મૂર્તિને પામવા નીકળ્યા છીએ. તો હજી આપણે પહેલા પગથિયે ઉભા રહીએ તો ક્યાં મેળ પડે? ત્યાંથી તો આગળ હવે આપણે નીકળવું પડશે કે નહીં? આ બધા દોષો ટાળી અને મહારાજ અને મુક્તોનું ગમતું જીવન કરવું હોય તો આપણે શું કરવું? તો આ બધી વસ્તુનો તપાસ કરતા કરતા જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરવો. સ્વામિનારાયણ હરે. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ પર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય, અને પોતાના ઈષ્ટદેવ પર પણ ક્રોધાદિકનો મલિન ગાંઠ થાય. માટે જેને કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પર મલિન ગાંઠ કરવો નહીં. અને જો કોઈ પર મલિન ગાંઠ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન પર પણ મલિન ગાંઠ થઈ જાય. અને આમથી તો જો એક ગરીબ પણ દુબાણો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે, જે ભગવાનના સર્વ અંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વના અંતરને જાણે છે. માટે જેને અમે દુભ્યો તેના જ અંતરમાં બિરાજતા હશે, તો અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગ્યો ને તેને કઈ જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ. મોટા પુરુષ રાજી થાય તો બધું થાય. આગળ એમ કીધું કલ્યાણ ઈચ્છવું હોય તો મોટા પુરુષ રાજી થાય એમ કરવું. હવે આગળ એમ કીધું મોટા પુરુષ રાજી કેમ થાય? પહેલા તો કહી દીધું મોટા પુરુષ રાજી થાય એમ કરવું. તો આપણો પ્રયત્ન પણ એવો હોય ને કે મોટા પુરુષ રાજી કેમ થાય? તો મામાની આપણને જે ગુરુજી એને મળ્યા હોય એને જે ગમતું હોય એના શાસ્ત્રમાં વાત હોય જ, એની સાથે બે સૂઠમાં એની વાતમાં ખબર પડી જાય કે એમને આ ગમે છે ને આ નથી ગમતું. તો કે જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો મોટા ઉપર પણ થઈ જાય. એટલે કે પછી નાના મોટાની મર્યાદા રે નહીં. એ તો એક અક્ષરાનંદ સ્વામીની વાતમાં એક સરસ દ્રષ્ટાંત છે, થોડું લાંબુ કદાચ થઈ જશે, કે ઉંદરડી મારે તે માણસ મારે. એનો મતલબ કે નાનો પણ એક આપણે સ્વભાવ અંદર રહી જાય તો એ બધે નડે ખરો. એક શેઠ હોય છે, એમના ઘરે સીડી ઉપર સાપ નીકળે છે. શેઠને ઉપરથી નીચે આવવાનું હોય તો એકદમ રસ્તામાં જોઈ જાય એટલે દાળ બૂમ કરે કે સાપ સાપ સાપ. બધા માણસો ભેગા થઈ જાય.
સાપને કાઢવા પ્રયત્ન કરે પણ કોઈનાથી નીકળતો નથી. ત્યારે એમના પાડોશમાં રહેતી એક દીકરી હોય છે 12-13 વર્ષની, એ આવે અને એ તો ફટાફટ પકડીને બહાર લઈ જાય. એટલે શેઠ શેઠાણી એનું પર ખૂબ ખુશ થાય, રાજી કરે. પણ શેઠાણીનું મગજ ચગદોડે ચડ્યું કે બસ મારે તો આ જ દીકરી મારા દીકરા વિરાય લાવવી. શેઠને વાત કરે તો શેઠ ના પાડે છે કે ના, તું રેવા દે ઈ છોકરી લાવવાનું. તો કે ના, તમારો જીવ એને જ બચાવ્યો, નહીતર આપણું શું થાત, મારે તો કે ઈ લાવવી છે. એટલે શેઠ ઘણું સમજાવે, શેઠાણી માનતા જ નથી. પછી એના દીકરા જોડે આ દીકરીનું સગપણ કરે છે. ઘરમાં વહુ થઈને આવે પછી દીકરો છે ને પરદેશ કમાવા જાય. દીકરો તો અહીંયા એની રીતે કમાતો હોય, પછી ત્યાંથી કોઈ આવતું હોય સંગાત, એની આ દીકરાએ બધો સામાન મોકલ્યો. જયારે દીકરાએ સામાન મોકલ્યો ને ત્યારે આ બે શેઠ શેઠાણી છે ને જાત્રાએ ગયેલા હોય, એટલે ઘરમાં કોઈ હોતું નથી. એ જે વ્યક્તિ આવે છે ને બધું લઈને સંપેતરું, એને એમ કીધું કે તમે અહીંયા રોકાવા જ અને હું તમને રસોઈ કરીને જમાડું. એટલે અહીંયા એને ઓલાને રાત રોકે છે ને જમાડે છે. હવે એને આ બધી જે વસ્તુ આવેલી ને એના પિયર ભેગી કરવી હતી. એને એમ કે જો આ વ્યક્તિને તો ખબર જ છે કે આટલું આવ્યું, એટલે એને એમ થયું કે આને જ મારી નાખો. એટલે એને એ વ્યક્તિને મારી નાખ્યો. પછી તો કોઈને ખબર ન પડી કઈ, અને એનું કામ ચાલ્યું. પછી ઘણો વખત થઈ ગયો, શેઠ શેઠાણી આવ્યા. પછી એ દીકરો પોતે પાછો આવ્યો. તો એ પેલા તો પરદેશ જઈને આવે તો આખું ગામ આવે સામયું કરવા, અને એ ભાઈ તો ચારે બાજુ આમ ઓલા વ્યક્તિને જ ગોત્યા કરે, જેની જોડે એને વસ્તુ મોકલી હતી ને એને કે એ આવશે એમ. તો ક્યાંય દેખાય નહીં. પછી ઘરે આવે, ઘરે આવીને પૂછે તો એ કઈ તો કઈ અમને આપી નથી ગયો ને, જો તારી વસ્તુ લઈને ભાગી ગયો ને, એને તો આપણી જોડે એમ કે ખરાબ કર્યું, દગો કર્યો, એવું એને મગજમાં બેસાડી દેશે. એટલે પછી શેઠ નહીં એમ કે કઈ વાંધો નહીં, ભગવાન દીધું ઘણું છે ને, આપણે મન એવું ટૂંકું નહીં કરવાનું, જવા દો, જે થયું એમ કરીને મન વાળી લે. પછી એક વખત એ પટારો હોય છે ને એની ઉપર સોપારી ને સુડી હોય, એટલે આ ભાઈ ઉભો ખાતો હોય, એમાં હાથમાંથી સોપારી નીચે પડી જાય. એટલે એ વાંકો વડે એ લેવાય. એટલે વાંકો વડે ને તો સોપારી સેજ પટારા નીચે જતી રહી હોય, એટલે અહીંયા એને નીચે જવું પડે ને હાથ નાખવો પડે, નજર જાય. તો અહીંયા એને મોકલેલામાંથી એક રૂમાલ એમાં પડી ગયેલો પટારાની પાછળ, ઈ એને દેખાણો. એટલે એને ખબર પડી ગઈ કે આ રૂમાલ તો મેં મોકલેલો છે, પણ એ હોશિયાર હશે એટલે બોલ્યો નહીં. પછી એને એ રૂમાલ કાઢ્યો ને ઓલી પૂછ્યું કે ભાઈ આ રૂમાલ અહીં છે તો કેમ, એ મેં તો મોકલેલો દા ભાઈ, અરે તમે કોઈક સામાન નથી આવ્યો. એટલે ઓલી છે ને વાતને ગોળ ગોળ ફેરવી દે, અને પછી રાત્રે એના દીકરાને પતાવી દે, અને બારી એને ખોલી નાખી હોય, અને પછી રાડબૂમ કરે કે ચોર આવ્યા, અને પછી કે જો આ તમારા દીકરાને ચોર મારી ગયા. પણ શેઠ સમજી ગયા, શેઠ સતર્ક થઈ ગયા કે નક્કી આ બધું કામ તો આનું જ છે. એના મગજમાં પહેલેથી હજુ એનું કેમ શું હતું કે ઉંદર મારે માણસ મારે, એટલે એમ કે જેનામાં એક હિંમત આવે એનામાં બીજી હિંમત આવે જ. એટલે અહીંયા એમ જ છે કે જો આપણે ક્રોધ એક ઉપર કરી શકશું તો પછી બીજા ઉપર એ કરી જ શકશું. એમ કરતા કરતા ક્યારેક મોટાનો પણ અપરાધ થઈ જશે. તો પછી એ તો એ શેઠ ચમકી ગયા કે હવે મારાનો ઈલાજ કરવો પડશે. પણ આ બાજુ આને ખબર પડી ગઈ કે હવે શેઠને મારા વિશે ગંધ આવવા માંડી છે, એટલે પછી શેઠને એમને પતાવી દેશે. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એવી ઉપદેશની વાતો ઘણી છે. જેમ કે જીવનમાં કોઈ પણ એક દોષ હોય ને, એ નાનું નાનું કામ કરાવતા આપણી પાસે આવું મોટું અપરાધ પણ કરાવી દે. એટલે એમ કરતા કરતા નિર્ણય લેવાની ટેવ પડી ગઈ હોય કે આમ ન કરાય, આમ કરાય, આમ કરવું જોઈએ, આમને એમ કરતા કરતા મોટા વિશે પણ આપણે એવું કરી લઈએ, અને આપણી અનંત જન્મની સાધના એ દોષમાં પરિણમી જાય. એટલે કે જેને કલ્યાણ ઈચ્છું એને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહીં. એટલે કે આપણને આવો નબળો કોઈના વિશે વિચાર આવે તો આપણા મનની કંટ્રોલ કરવું કે ના ભાઈ, એનો નિર્ણય કરનાર હું નથી, મહારાજે મને વહીવટ નથી આપેલો, એટલે મારે શું કરવાનું. એટલે આનો મતલબ પાછો એવો નથી કે સારનો જોવો, ગુરુ કરવા હોય કે કોઈનું જ્ઞાન લેવું હોય તો એ કેટલે પહોંચેલા છે મારે જોવું કે નહીં, એમાં કઈ દોષ નથી. પણ ખોટો ઘાટ કરવામાં દોષ છે. પણ ગુરુ કરવા માટે તો આપણે પાછો યોગ્ય અયોગ્યનો વિચાર કરવો પડે. અને જો ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર મલિન ઘાટ થઈ જાય તો મહારાજ કે અમારાથી જો દુભાણો હોય ને તો અમને એમ થાય
એટલે મહારાજ આપણે કોઈ દુભાવીએ છીએ તો મહારાજ સર્વ અંતરનું જાણે છે. તો મહારાજ એ દુભાય છે. મહારાજ કે છે ને, પ્રાણ થકી મુનિ હરિજન વાલા. એટલે અમરીશ રાજાને અતિ દુઃખ દીધું દુર્વાસાએ, તો સુદર્શન ચક્ર લઈને દોડ્યા. ગજને બચાવવા માટે પણ મહારાજ ઉઘાડા પગે દોડ્યા. એમ ભગવાનને એનો ભક્ત બહુ જ વાલો છે. અને જો આપણે કોઈને દુભાવીએ તો મહારાજ થી સહન થતું નથી. તો મહારાજ તો કે હું એક જગ્યાએ રહીને બધું જ જોઉં છું. અમે કોઈનો એમ કે અપરાધ અમારાથી થઈ જાય તો અમને એવું લાગે મહારાજ કે અમને એવું લાગે અમે ભગવાનનો અપરાધ કર્યો. તો મહારાજ એક વખત ગઢડામાં બિરાજમાન, ત્યારે એક બ્રાહ્મણ હોય છે. એ બ્રાહ્મણનો છોકરો નાનો રમતો હોય અને એક સાપ નીકળ્યો. એટલે એ છોકરો ઘડી ઘડી સાપ પકડવા જાય. એટલે મહારાજ એને પકડી લે. એટલે એવું 3-4 વાર કર્યું તોય છોકરો એ બકલામાં હાથ નાખવા જાય છે. અને ત્યારે પછી મહારાજ છે ને એને એક લાફો મારી દે. એટલે છોકરું રડવા માંડ્યું. પછી તો એના બાપનું ધ્યાન ગયું ને એને લઈ ગયો. પણ મહારાજના મનમાં એમ થાય કે આજ અમે છોકરાને મારીને રોવડાવ્યો, છોકરાને મારીને રોવડાવ્યો. એટલે પછી મહારાજ સુરા ખાચરને કહે છે કે જાવી છોકરાને લઈ આવો, આપણે રાજી કરીએ. સુરા ખાચર એ છોકરાને શીખવાડ્યું કે તને જો તાર ઉપર ભગવાન રાજી થયા અને તને કે ને તારે એમ કહેવાનું માર છાતીમાં ચણાર વીંદા આપો. બરાબર પાકું કરાવી દીધું. પછી મહારાજ એને બોલાવી અને એને પોતાનો હાર પહેરેલો આપે. પછી એમની બુટ્ટી આપે. 2-3 વસ્તુ આપે ને તો કે રાજી, તો કે ના રાજી નહીં. એમ તો મહારાજ કે તો તાર શું જોઈએ? તો કે મને ચણાર વીંદા આપો. એવી રીતે મહારાજને ક્યારેય ક્રોધ આવતો નહીં, પણ એમ કે કોઈનું ઉપર આવે એના હિત માટે તો પણ મહારાજ એ રાજી થાય એવું કરતા. તો આપણે પણ જો મહારાજને મુક્ત રાજી કરવા હોય, આ તો ખાસ વાત બધી મારા માટે જ છે. આપણે શબ્દ બોલું પણ કે તો અયોગ્ય સ્વભાવ જ્યાં જ્યાં ખાણે કૂતરે રહી જતો હોય, એક ધર્મ પડાવવામાં ક્રોધ કરવાની મહારાજે મુક્તોએ ના પાડેલી નથી. વચનામૃતમાં પણ કીધેલું જ છે. ત્યાં પછી વેવલા વેળામાં એવું કીધું કે આપણે પણ વેવલા થઈને જો સુધારવા જઈએ તો એમ સુધારો ન થાય. જ્યાં હાથ જોડીને આજ્ઞા પડાવવાની વાત કરીને ત્યાં જ મામા એ કીધું કે પહેલા આપણે સુધરવું પડે અને વેવલા નહીં થવાનું એમ. તો આમાં મહારાજ આપણને એટલું જ શીખવાડવા માંગે છે, ગરીબ, બ્રાહ્મણ કે કોઈ પણ હરિભક્ત, તો કોઈનું પણ મન કર્મ વચને દ્રોહ કરવો નહીં, કે એના મનને દુભાવવું નહીં. સ્વામિનારાયણ હરિ. અને વળી અમે એમ વિચારીને જોયું છે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં, ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે. તો તેણે કને ઘણા જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખે પણ કેમ ઠીક પડે. એને તો પરમેશ્વરની વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજી તરકારી લાવવી જોઈએ, ઠાકોરજીની વાસ્તે બાગ બગીચા કરાવવા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે જે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે તેને ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિ રહી થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય. એટલે પછવાડેથી અંત પરંપરા ચાલે તે સારું અમે મંદિર કરાવ્યા છે. તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. નીતિ વચનામૃત મધ્યનું 27. જય સ્વામિનારાયણ. એટલે આપણે આ એક પ્રશ્ન થોડોક હમણાં ચાલતો તો, મંદિરો શા માટે? આપણે મંદિર માટે કોઈ પૈસાના ઉઘરાણા માટેની આ વાત જ નથી. ખાલી મનમાં ઉઠેલા તર્કના શું થાય નિવારણ માટે આપણે આ વચનામૃત વચ્ચે લીધું છે કે મહારાજ કે આપણે ઉપાસના અને આપણો ધર્મ જળવાઈ રહે એના માટે મંદિરો બનાવ્યા. હવે એક પ્રશ્ન ઉઠે છે, મંદિર બનાવવાની શું જરૂર છે? હોસ્પિટલ બનાવો તો પેલું આપણે એમ કહીએ, સારા સંસારમાં ભગવાન છે તો પછી મંદિર શું કામ? અણુ એણુમાં ભગવાન છે. તો સારા સંસારમાં હવા છે તો પણ ઓક્સિજનના બાટલાની જરૂરત શા માટે પડે છે? કોરોનામાં તો ઓક્સિજને કેવા હાહાકાર મચાવી દીધા હતી. તો હવા જ નહીં, તો હવામાં તો ઓક્સિજન છે જ, રહેલો જ છે. તેમ છતાંય એક ઓલો તો મિક્સમાં છે અને આ શુદ્ધ છે. એમ સંસારમાં અણુ અણુમાં મહારાજ રહેલા છે.
પણ એક આવું ઉપાસના સ્થાન હોય, ત્યાં જાય બધાનું ચૈતન્ય તરત શાંત થઈ જાય. માનો કે અત્યારે બધા જ પાસે બુક હોય, હવે મોબાઈલમાં બુકો આવી ગઈ, તેમ છતાં એ લોકો લાઇબ્રેરીમાં કેમ વાંચવા જાય? આજે બધાને ઘરે બેઠા ભણાયું, તો છતાં પણ આવડી મોટી સ્કૂલો ચાલે, છોકરાઓને મોકલવા પડે, કેટલી તકલીફ છે. તો સ્કૂલોમાં શા માટે જાય? તો બાળકની એકાગ્રતા થાય. એમ આપણે પણ આ માયામાં સંસારમાં રહીને ભગવાન ભજીએ છીએ, તો મંદિરમાં જવાથી મન એકાગ્ર થાય. એટલે પણ મંદિરો બાંધવાની જરૂર છે. હવે બીજો તર્ક કે મંદિરો બાંધવા કરતા હોસ્પિટલ વધારે બાંધો. હોસ્પિટલ વધારે બાંધવી જરૂરી કે હોસ્પિટલમાં પ્રવેશ ઓછો થાય એવું કરવું જરૂરી? તો વળી એમ થશે કે એવું કેમ? તો મંદિરોના હિસાબે જ હોસ્પિટલમાં ગીર્દી ઓછી છે. એનું પહેલું મુખ્ય કારણ તો કે એક તો વ્યસન મુક્તિ. આ સત્સંગમાં આવશે તો મોટા ભાગના આપણા બધા સંતો, બીજી જે સંસ્થાઓના સંતો કેટલું બધું કાર્ય કરે છે, સરસ વ્યસન મુક્તિ કરે છે, લાખો લોકોને સમાસ કરાવે છે. આજ તો ક્યાં ક્યાં મુસ્લિમ દેશોમાં પણ એમણે જે સંસ્થાઓએ આપણા મંદિરો બાંધ્યા, ખરેખર એમને ધન્યવાદ છે કે જ્યાં આપણને નામ લેવાની મનાઈ હતી, ત્યાંના રાજાઓ આપણને જમીન આપે હિન્દુઓને, અને મંદિર બાંધવાની અનુમતિ આપે. મુસ્લિમ દેશના અભ્યાસક્રમમાં આપણી ગીતા રામાયણ પહોંચી ગઈ. તો કોઈ પ્રયત્ન વગર તો થતું નથી ને. તો એમ કે આ મંદિરો હશે તો એ મંદિરોથી આપણી સંસ્કૃતિ જળવાય. બધી જ સંસ્કૃતિઓનો નાશ થયો છે, પણ હિન્દુ સંસ્કૃતિ હજુ સુધી નાશ પામી નથી. ક્યારેય પણ હિન્દુ સંસ્કૃતિ વિનાશ નથી પામી. આજથી વર્ષો પહેલા બંગાળમાંથી ગરીબ માણસોને ક્રિશ્ચિયનો મોરેશિયસ નાનો ટાપુ છે સાવ, ત્યાં લઈ ગયેલા. એ લોકો તો ગુલામ માટે લઈ ગયા હતા, પણ અહીંથી બધાને એમ કે અમારે ત્યાં જવાનું, ત્યાં બધું કેટલું સુખ 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 જ છે એમ કરીને લઈ ગયેલા. પછી ત્યાં જઈને એમના ઉપર બહુ પ્રેશર કરે કે આ તમે બધા ક્રિશ્ચિયન ધર્મ અપનાવો. પણ ત્યારે આપણે આપણા હિન્દુઓ આટલું બધું જલ્દી ધર્મ નો છોડતા એમ. એટલે ત્યારે પછી એ લોકો નથી છોડતા. અમુક જે બિચારા હિંમત હારી જાય છે એ લોકો છોડે, બાકીના એ પકડી રાખ્યો ના અમે ધર્મ નહીં છોડીએ. એટલે જે ધર્મ ન છોડે ને એને પછી ઓલા શેરડીના ખેતરમાં મજૂરી કરવાની, અને ઓલા બધાને આગળ સારો પ્રોગ્રેસ કરવા દે. લાલચી હોય તોય અમુક લોકો નથી છોડતા. પછી બધા વિચાર કરે છે કે હવે પાછું જવાય એ વાત કોઈ ચાન્સ નથી, અહીં જ રહેવાનું. આપણે તો આ દ્રઢપણે આટલી તકલીફ વચ્ચે સત્સંગ રાખ્યો, એટલે કે હિન્દુ ધર્મને ટકાવી રાખ્યો. પણ આગળ આપણી પેઢી હિન્દુ ધર્મ ટકાવે એવું કરવું હોય તો શું કરવું પડે? તો કે મંદિર બાંધવું પડે. તો આજે પણ મોરેશિયસ બહુ જ નાનું ટાપુ છે, પણ હિન્દુ મંદિર 500 છે. 51% પબ્લિક હિન્દુની છે. તો શેનાથી ટકી? આપણા મંદિરોથી. પ્રાચીન મંદિરો જુઓ તમે, આપણા કેટલા વર્ષ જૂના, બધા આપણા જગન્નાથ મંદિર જોઈએ, દ્વારકા મંદિર જોઈએ, સાઉથમાં તો કેવડા મોટા મોટા આપણા મંદિર, ભલે આપણે જોયું નથી, આપણે સાંભળ્યું, તો વર્ષોથી યથાવત ઉભા છે. એની બધાની અમુક વિશેષતાઓ છે. તો એની વિશેષતામાં જગન્નાથ મંદિર જ જુઓ તો કે એની ધ્વજાનો પડછાયો પડતો, મંદિરનો પડછાયો પડતો નથી. એની ધ્વજા હંમેશા પવનથી વિરુદ્ધ દિશામાં ચાલે. મંદિરની બહાર તમે ઉમરા સુધી પહોંચો ત્યાં સુધી દરિયાનો અવાજ આવે, પણ તમે અંદર પગ મૂકો દરિયાનો અવાજ ન આવે. 7 માટીના વાસણ ઉપરા ઉપરી મૂકે અને એમાં ભાત બનાવે તો સૌથી પહેલા ઉપરના ભાત જ રંધાય, નીચેના છેલ્લા રંધાય. આ બધું તો આજે પણ વૈજ્ઞાનિકો પણ કેટલા મંદિરોની આવી પરંપરાઓ છે કે જેને આજે પણ વૈજ્ઞાનિકો ઉકેલી નથી શક્યા. આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી પદ્મનાભ મંદિરનો 6થો દરવાજો આજે પણ કોઈ ન ખોલી શક્યા. સરકાર આજનું આટલું સાયન્સ ડેવલપ, લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી ગયા, તો પણ એ બધી મંદિરોની જગ્યાનો કંઈક તો પ્રતાપ છે ને. આજે પણ જગન્નાથ મંદિરની દર 12 વર્ષે મૂર્તિ બદલવામાં આવે ત્યારે આખા જગન્નાથમાં લાઈટો રાત્રે બંધ કરવામાં આવે. જગન્નાથ મંદિર ઉપરથી આજે પણ વિમાન ઉડતું નથી, એક પણ પંખી ઉડતું નથી. તો આ કંઈક તો વિશેષતા હશે ને. આપણે સામાન્ય બુદ્ધિથી એટલું, કોઈ પણ હોટલ થિયેટર કે રાજના રજવાડામાં આવું ક્યાંય છે? કેવા રાજાઓના ભવ્ય મહેલો હતા, ધમધમતા હતા, ઉજ્જળ છે. આપણને ત્યાં જતા બીક લાગે અને આપણને બેકાર ભાષે એમ થાય કઈ ભૂત હશે. એવા ઈ નાશ પામી ગયા. પણ હજારો વર્ષો, હજારો
ધર્મ આપણા ધર્મ વિરોધીઓએ અધર્મીઓએ આવીને આપણી સંસ્કૃતિને નાશ કરવા માટે આપણા મંદિરોને લૂંટ્યા, તો પણ આપણો ધર્મ હજી યથાવત છે. શેના આધારે? મંદિરના આધારે ઉભો છે. તો મહારાજે પણ આપણો સ્વામિનારાયણ સંપ્રદાય આગળ ડેવલપ થાય અને મહારાજની ઉપાસના, આજ્ઞા, એમના નિયમ ધર્મ એ ફોલોઅર્સ કેમ કરે એના માટે એમણે મંદિરો બાંધ્યા. હવે આના જ ક્રોસમાં છે ને, એટલે અહીંયા મંદિર બાંધવાની અનુમતિ આવી. હવે આના જ ક્રોસમાં એક બાપાશ્રીની વાત છે, ભલે એ હારે એટલે જ લેવાની છે કે મનમાંથી શંકાઓના સમાધાન થાય. દરેક કાર્યમાં યોગ્ય ને અયોગ્ય તો હોય જ, તો તમારે શંકાનું સમાધાન કરવું જોઈએ. એટલે અહીંયા જે વાત થઈ તો કે મહારાજે મંદિર શા માટે બંધાવ્યા, તો કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણો ધર્મ ઉપાસના એ જળવાઈ રહે એના માટે. બરાબર. તો બાપાશ્રીએ એમની વાતમાં આપણને શું કીધું? બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા નંબર 231, પેજ નંબર 465 ઉપર. મોટાની મોટાઈ કઈ. આપણા સ્વામી નિર્ગુણદાસજી હતા. તેમનો દેહ રહ્યો ત્યાં સુધી આમાં કાંઈ કર્યું ન હતું. તે મોટાઈ. અને સદગુરુ બળરામદાસજી શાસ્ત્રી ડભાણમાં મંદિર કરતા હતા. તેમને સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી વઢ્યા કે મોવા મેલી દો, મરી જાશો. આપણા આચાર્યજી શ્રી કેશવ પ્રસાદ દાસજી મહારાજે વાર્યા તો પણ સ્વામી તો વઢ્યા. એ પુરુષ સર્વદેશી ખરા. આમાં તો બાપાશ્રી આપણને એવું સમજાવવા માંગે છે કે મંદિર બાંધવી એમાં રુચિ નથી, પણ કહેવાનો મતલબ એવો જ બાપાશ્રી ઈશ્વર સ્વામીને, વૃંદાવન સ્વામીને, ઘનશ્યામ સ્વામીને આ બધાને મહંતાએ પણ મુકાવેલી. એ કહેવાનો મતલબ એવો છે કે મંદિરો બાંધવાના છે, એને જાળવવાના છે, એની ના નથી. પણ જેને સાધક છે, આગળ વધવું છે, પોતાની પ્રગતિ કરવી છે, એને ઈ પ્રવૃત્તિનો વેગ એટલો નથી લગાડી દેવાનો કે જેથી કરીને તમે મૂર્તિ પામવાની ચૂકી જાઓ. તો જો આપણે જે આ કારણ સત્સંગ છે એમાં મંદિર બાંધવાની એ બધી પ્રથા નથી. કેમ? તો કે મોટા મુક્તોનું કેવું એમ છે કે નિજ મંદિર બનાવો. તો હવે એમ થાય કે પાછો પ્રશ્ન સામે એવો આવ્યો કે તો તમે તો અત્યારે મંદિરનું રિનોવેશન કરો છો, તો આપણે ઘર રિનોવેશન નથી કરતા. એમ સમયાંતરે જે મંદિર છે એને સાચવવું તોય આપણી જવાબદારી, પણ જે કાર્ય કરીએ એમાં મોટાની અનુવૃત્તિમાં રહીને કરીએ ત્યારે એ કાર્ય બંધનકારી નથી થતું, ત્યારે એમનો રાજીપો છે. મહારાજ પોતે બ્રહ્માનંદ સ્વામીને મંદિર બાંધવા મોકલેલા. મહારાજ અંતર ધ્યાન થતી વખતે પણ કહીને ગયા હતા કે મૂડીમાં મંદિર સ્વામીને કહેજો બંધાવી લે, પછી અમે એમને લઈ જશું. એટલે દરેક જગ્યાએ એક જ સિદ્ધાંત લાગુ ન પડે. કોણ મોટાના કહેવાથી કરે છે, કોણ પોતાની રીતે કરે છે, કોણ કયા ભાવથી કરે. ગુણાતીતાનંદ સ્વામીએ ઠેઠ સુધી મંદિરોની સેવા કરી. નિષ્કુળાનંદ સ્વામીને તો આખા શરીરે ગુમડા નીકળેલા, ધ્વલેરામાં ગરમી, ખારું પાણી, ક્યાંય પાણી મળે નહીં. તેમ છતાં 80 વર્ષની ઉંમરે પણ સ્વામી મંદિરના બધા જે કોતરકામ ને એમણે કરેલું છે તો એ તડકે બેસીને ઘડતા હતા, પણ બધા મૂર્તિમાં વૃત્તિ રાખીને કરનારા હતા. એટલે જે સાધન દશામાં છીએ એને વેગ નથી લગાડતા. કે અત્યાર પછી મંદિર કરવું હોય તો આપણને વેગ લાગી જાય, બીજું બધું મૂકવો પડતો ને આખો દિવસ એના વિચાર ને ટાઇલ્સ જોવા જવું ના, તો એ બીજાને સોંપતા, બીજાની વસ્તુ પસંદ કરતા, એ શીખવું પડે. પછી બધો ભાર માથે લઈને એના મય થવાની ના પાડી છે. એટલે અહીંયા જે બાપાશ્રીએ કીધું છે ને, એ જે સાધકને મૂર્તિ સિદ્ધ કરવી છે તો એને આ બધી પ્રવૃત્તિમાં ભળવાનું નથી. જો મહારાજે કીધું મંદિરો જરૂરી છે, તો સંપ્રદાયમાં ઘણા સંતો નિત નવા મંદિર બનાવે છે, તો એને મુબારક. એ ખોટા છે એમ આપણે નથી કહેવાનું. જેમ કે મહારાજે પ્રથમના 3જા વચનામૃતમાં એમ કીધું, જે અવતારે કરીને જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. તો એ જ મહારાજે મધ્યના 22મા વચનામૃતમાં એમ કીધું કે પ્રવૃત્તિ વિસારવા કાંકરિયાની 84 જઈને રાત રહ્યા. હવે આ બે વાત તો વિરોધાભાસ આવ્યો, તો કયો અપનાવવો? તો કે દરેકે પોતાની અંદર જોવાનું કે જો હું સાધક છું, મારે મૂર્તિ પામવાની બાકી છે, તો મારે પ્રવૃત્તિમાં એક રસ થવાનું નથી. તો મારા માટે એ વિઘ્ન કરતા છે. તો મામાએ શા માટે એવું કહેવું પડ્યું? 65 વર્ષ પછી તો એમણે તો મામાએ એવો શબ્દ વાપર્યો, સાત્વિક ઉથલ ધડા. તો એવો શબ્દ કેમ વાપરો? તો કે સાત્વિક પ્રવૃત્તિ ખરી, પણ મૂર્તિને તમારે લક્ષ કરવી છે તો એમાં તમારા માટે બંધનકારી છે. એટલે આમાં શું વિધ ના આવા પ્રશ્નો આવે. એટલે મહારાજે જે કીધું એ ખોટું નથી. અને દરેકની કેપેસિટી તો કઈ મૂર્તિ સિદ્ધ કરે એવડી હોય નહીં.
તો એ હવે હું જ છું, ધારો કે મારી તો કોઈ કેપેસિટી ન હોય અને પછી એકલી હું એક બાજુ બેસી જાઉં કે ના મામાએ ના પાડી, તો એવું નહીં. થોડી થોડી તો મામા એવું પણ કીધું છે કે સાથે સાથે થોડી સેવાકીય પ્રવૃત્તિ કરો, તો બધું બેલેન્સ જાળવતા શીખવું પડે કે હું કયા લેવલે પહોંચીશું. દરેકે પોતે તપાસવું પડે કે મારા માટે નિવૃત્તિ હોય તો હું ક્યાં કરું છું, ખાતા કરું છું કે ગ્રામ્ય વાર્તામાં કે ફોનમાં ટાઈમ પસાર કરું, તો એ કરવું એના કરતા તો હું સત્સંગની સેવા કરીશ તો બેટર. એટલે પહેલા જગતના વિચારો ટાળવા માટે ભગવાન સંબંધી સેવા કાર્ય કરવાના, એટલે મન એમાં ગૂંચવાયેલું રે. પછી ધીમે ધીમે કરીને એના વિચારો ટાળી અને એક મૂર્તિ જ લક્ષ્ય સિદ્ધ કરવાનું. પણ પહેલા જોવું પડે કે એટલી પાત્રતા નથી, તો પછી ત્યાં સુધી હું નિવૃત્તિ પકડીને હાવ બેસી જાઉં તો ભગવાન ન બજાય ને સેવા કરીને મારા કર્મ ન કપાય. બે બેલેન્સ જોતા જોતા મોટાની અનુવૃત્તિમાં રહીને કાર્ય કરવાનું છે. અને છેલ્લે પાછી વચનામૃતમાં ચોખવટ છે, જે કરીએ તે ધર્મમાં રહીને કરવાનું. પછી કાર્યના વેગે કરીને ધર્મ ઉથલાવીને મૂકી દઈએ તો એવી રીતે નથી કરવાનું. કાર્ય પણ કરીએ અને સાથે સાથે આપણું ધર્મ, આજ્ઞા, ઉપાસના, નિયમ એ બધું જળવાય એવી રીતે કરીએ. સ્વામિનારાયણ હરિ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 3 છે. તેમાં પહેલામાં તથા બીજામાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમારું મહાત્મ્ય વિચારે તથા સંતનો માર્ગ વિચારે તો કામ ક્રોધાદિકને હટાવી દે, અને એ વિચાર ગુણથી પર છે, અને એવો વિચાર પૂર્વના સંસ્કારે કરીને આવે છે. તે વિચાર માયિક પદાર્થો બંધન રહેવા દે નહીં. ત્રીજામાં ભૂંડા દેશકાળાદિકને યોગ્ય કરીને પ્રથમ આવરણ થઈ જાય એવી કાચપ રહે છે, તે મોટા પુરુષને રાજી કરે તો નડી શકે નહીં, અને કોઈ પર મલિન ઘાટ ન કરે તો મોટા પુરુષ રાજી થાય. અને અમારા ભક્તને દુખ્યા હોય તો રાજી કરવા, અને ત્યાગનો પક્ષ મોડો પાડીને પોતપોતાના ધર્મમાં રહીને અમારી ભક્તિ ઉપાસના કરવી, એ અમારો સિદ્ધાંત છે. એમ 4 બાબતો છે. પ્રશ્ન 1. બીજા પ્રશ્નની પહેલી બાબતમાં મુક્તાનંદ સ્વામીને પ્રથમ માયિક પદાર્થની આંટીમાં આવી જવાય એમ કહ્યું કે મુક્તાનંદ સ્વામીને તો મધ્યના 62માં ત્રીજા પ્રશ્નમાં દાસક ભક્તિમાં ગોપાળાનંદ સ્વામી જેવા જ કહ્યા છે, તથા કાર્યાણીના ત્રીજાના પહેલા પ્રશ્નમાં સુખ મુનિની પ્રશંસા કરી છે. એમાં પણ તેમને મુક્તાનંદ સ્વામીની ઉપમા દીધી છે. માટે મુક્તાનંદ સ્વામી તો શ્રીજી મહારાજના હજુરી મુક્ત હતા, તે એવા મોટાને આવરણ થઈ જાય એમ કહ્યું, તેનું શું કારણ હશે? ઉત્તર 1. શ્રીજી મહારાજનો મહિમા તથા સંતનો માર્ગ વિચારે તેને કદાપી માયિક પદાર્થના બંધનમાં આવી જવાયું હોય તો તેનું બંધન તોડીને નીકળી જવાય એમ મુક્તાનંદ સ્વામીના ઉદ્દેશ્ય કરીને સાધનિકને સમજાવવા સારું કહ્યું છે. પણ મુક્તાનંદ સ્વામીને બંધન થાય એમ ન સમજવું. પ્રશ્ન 2. ત્રીજા પ્રશ્નમાં જય વિજય પડ્યા તે ધામ તો આ પૃથ્વીના ગોળાની અંદર છે, ત્યાં કાળ કર્મ માયા નથી એમ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 2. જેવા પ્રહલાદજીને દેશકાળ માયા અશુભ હતા, તેવા અશુભ વૈકુંઠમાં નથી એમ કહ્યું છે, પણ શુભ દેશાદિક તો છે. તે આ બાબતમાં જય વિજયને દેશકાળાદિક શુભ હતા એમ કહ્યું છે, અને માયા નથી એમ કહ્યું છે, તે ત્યાં કપટ રૂપી માયા નથી એમ કહ્યું છે. પ્રશ્ન 3. ત્રીજા પ્રશ્નની ચોથી બાબતમાં ઉપાસક પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં એમ કહ્યું, તે કેવી રીતે ઉપાસના વાળો હોય તે ધર્મથી ભ્રષ્ટ ન થાય? ઉત્તર 3. શ્રીજી મહારાજને સદાય સાકાર ને અક્ષરાદિક સર્વથી પર ને સર્વના કરતા નિયંતા ને પોતાના આત્માના વિશે સદાય વિરાજમાન છે, એવી રીતે સદા સર્વત્ર પ્રત્યક્ષ જાણે ને દેખે તો તે ધર્મમાંથી ન પડે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 27મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.